દામિની હજુ ઉઠી નથી? આ દેવભાઈને ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. લાગે છે કે આજે એની તબિયત સારી નહીં હોય. કંઈ નહીં, હું ચા બનાવી આપું. ત્રાસી ગઈ છું હું. એના કરતાં દીકરો પરણ્યો નહોતો ને ત્યારે શાંતિ હતી. ઉઠીને બધું એને તૈયાર કરી લેતી હતી. આ તો હવે ઓલીના ભરોસે રહેવાનું. અને એને તો ક્યાં ઉઠવાની ભાન જ પડે. એના રૂમમાંય ઘડિયાળ છે, અહીંયાય ઘડિયાળ છે, રસોડામાંય ઘડિયાળ છે, પણ એને ક્યાં જોતા જ આવડે છે. હા, હમણાં પિયર જવું હોય તો હોળકળાની તો વહેલી ઉઠીને વહી જશે. ઘરના કામ કરવા પડે એટલે એને કોણ જાણે આખા અડકાની થઈ જાય. બા, આવ બેટા આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. આ તારું હસતું મોઢું જોઉં ને ત્યારે મારો દિવસ સારો જાય. લે, તે હું તો રોજ હસતો જ હોઉં છું. હા, એ જ કહું છું. ખાલી તારું મોઢું જોઉં છું ને હસતું એટલે મારો દિવસ સારો જાય છે. બાકી તો ક્યાં ઘરમાં કાંઈ છે જ તે હસવા જેવું. લે, તમારી વહુ તો છે. એને ફરવા જવું હોય ને ત્યારે હસે, ઘરમાં નહીં. કેમ બા આવું બોલો છો? સારું હાલ, પૂછે ને, ઉઠાડે ને. તમને કેમ ખબર એ હુતી છે હજી? તો નથી ચા બની, નથી નાસ્તો બન્યો ને ચૂલો હાવ ઠંડો પડ્યો જો. હા, પણ બા એમાં એવું છે ને કે દામિનીને મજા નથી એટલે આજ થોડીક મોડી ઉઠશે. લ્યો, ઈ તારી વહુ રાણી છે ને, હોમ હાજી ને મંગળ માંદી એના જેવું છે. રોજ કાંઈ ને કાંઈ એક અંગ દુખતું જ હોય. હવે મજા નથી તો શું કરીએ? તમે કે હું થોડા કંઈ કહી શકવાના છીએ. ના, હમણાં તું તો નોકરીએ વયો જઈશ અને પછી ઓલી બાજુવાળી આવશે એની બેનપણી, ચાલને જરાક મારે બજારમાં કામ છે, એને દોટ મૂકશે ત્યારે માથું મટી જશે ને શરીરે મટી જશે. એ ઘરના કામ કરવા પડે ને ત્યાં જ ડેબો નથી વળતો એનો. હા બા, હવે ઈ કઈ ખાલી ખોટું બાનું થોડું કાઢે છે. તો તને શું લાગે છે બાનું નથી કાઢતી એમ? એ ઘરના કામ કરવા પડે ને, આ બધા એના નાટક છે એના. એને ખબર છે કે હું નહીં ઉઠ્યું તો બહાર ડોઈને તો ઉઠ્યા વગર છૂટકો નથી, કરી નાખશે બધું. હવે છે ને, તું અત્યારે નોકરીએ જવા તૈયાર થયો છે. હા, ચા પીધી? ના. ભાખરી ખાધી? ના. ક્યાંથી ખાય તું? બને તો ખાય ને. મારું તો નહીં અને તારી એ નથી પડી. મમ્મી, લ્યો ચા. આજો આને કહેવાય ઘરની વહુ. એ જ્યારે જોવે ને ત્યારે આના મોઢા પર તો હાસ્ય જ હોય. જો કોઈ દી તને એના પર ગુસ્સો નહીં દેખાય. ભાભી તો ભાભી છે. હા, અને ઓલી તો ઓલી જ છે. અને તમે ચા પીધા વિના જ જતા હતા? મને કહેવાય ને, હું બનાવી દે. અરે મેં કીધું તમે કંઈક કામમાં હશો. અરે સવાર સવારમાં મારે શું કામ હોવાનું? આ તો હવે આવી છે દામિની, તો આપણે એની આશા રાખીએ કે એ બનાવી દે. બાકી તો હું જ બનાવતી હતી ને મમ્મી. અને હું શું કહું દેવેન, મારું ન બનાવે કાંઈ નહીં, આનું ન બનાવે કાંઈ નહીં, તાર ભાઈનું ન બનાવે કાંઈ નહીં, પણ તારું તો બનાવે કે ન બનાવે? હા, હવે હું એને કહી દઈશ કે કમસે કમ મારું તો બનાવતી થઈ જા. બસ. કંઈ વાંધો નહીં, એ હજુ ઘરમાં નવી છે, એની સામે બહુ ઉકળાટ ન કરાય મમ્મી. નહીંતર એને શું લાગે કે આપણા ઘરમાં ઝઘડા જ ચાલુ રહેતા હશે. હવે તું મને કે નવી કેટલાક દી રહેવાની છે? હજુ મમ્મી 1 વર્ષ જ થયું છે એમના લગ્નને. 1 વર્ષ 12 મહિના 365 દિવસ અને કલાક તો મને ગણતા નથી આવડતું, ને તો એ કહી દઉં તને. અને તું એને હજી નવી કહેશ? મને લાગે છે કે એને ઘરે બાળક આવશે ને તોય તું તો એમ જ કહેશ કે હજી નાની છે અને નવી છે. મમ્મી, પણ આ મારા નાના દેર છે અને એ મારી દેરાણી, તો પછી નાના હોય એમને તો આપણે લાડ કરાવવાના જ હોય ને. હવે તમે બધું છોડો અને ઓફિસ જાઓ. બાકી મમ્મી છે ને એમની વાતો ખૂટશે જ નહીં. આ મમ્મી તમારી વાતમાં ઓફિસની 5 મિનિટ લેટ થઈ ગયો છું. એ સારું. જો આમે હું તો છે ને બ્રેક વગરની ગાડી છું, હાઈલા જ કરશે. તમે તમારી ગાડી હલવો, હું મારી હલવું. મમ્મી જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ને હાચવીને જય શ્રી જજે. કૃષ્ણ. એ કેન્ટીનમાં ખાઈ લેજો. હા હા હા. અને સાચવીને જજો. એ હા ભાભી. મમ્મી, હું રસોઈ બનાવવાની તૈયારી કરું. હા જા. ઓલો છે 2 હાડકાનો ને 2 ફૂટનો, અને એમાં કંઈ ખાઈ પીવે નહીં. પછી કહે કે વધતો નથી ને શરીરે હા સારો નથી થતો. ક્યાંથી થાય? ભૂખ લાગી છે પણ નાસ્તો બનાવશે કોણ? ભાભી,
ગોપી ભાભી, હા દામિની. અહીં આવજો તો. હા દામિની, શું થયું બોલ. હા, બેસો ને અહીંયા. ભાભી, મારું એક કામ કરશો? હા બોલ ને. એમાં એવું છે કે મને બહુ જ ભૂખ લાગી છે અને મારાથી અત્યારે કંઈ બને એમ પણ નથી. કેમ? હા, તમને ખબર છે ને, હા, મારો માથાનો દુખાવો મારો પીછો જ નથી મૂકતો. સવારની ઉઠીને ત્યારનું બહુ જ માથું દુખે છે. તો એક કામ કરશો? હા બોલ ને. મને થોડીક ચા બનાવી આપશો તો શું છે કે ચા પીધે થોડીક રાહત રહેશે મને. અરે હા, તું જરાય ચિંતા નહીં કર. થોડીક શું, હું તને વધારે ચા બનાવી આપું છું એટલે તારું માથું ઉતરી જ જશે. તને ખબર છે ને, મમ્મી શું કહે છે, મારી ચામાં જાદુ છે. હું ચા આપીશ ને તને, તરત તારું માથું ઉતરી જવાનું. એટલે જ તો તમને કહ્યું. તો બનાવી આપશો? હા, હું બનાવી. હા. ભાભી, મને થોડી ભૂખ પણ લાગી છે તો સાથે થેપલા બનશે? હા, મેં થેપલા હમણાં જ બનાવ્યા. હું આપી દઉં તને. હા સારું. સાંભળો ને, હા. પાણી પણ લેતા આવજો કારણ કે પછી તમે પાછું પાણી લેવા જશો ને તમે જ હેરાન થશો. કેટલું કામ કરશો, આખો દિવસ તમે બહુ કામ કરો નહીં, તો પાણી પણ લેતા આવજો. હા, લઈ આવું. હા. ભાભી, હા. અથાણું છે કે પતી ગયું છે? અથાણું તો નથી. હા, કંઈ વાંધો નહીં. થેપલા ને ચા, પાણી. મારી ચામાં જાદુ છે. ભાભી, થોડી ઉતાવળ રાખજો. હા દામિની, બસ આવું છું. હા ભાભી, બહુ સારા મળ્યા છે મને. કંઈ પણ કહો. બાપના ઘરે પૈસો નથી ને એટલે અહીંયા જે પણ કામ કરાવો ને એ બધું જ કામ કરે મારી ભાભી. દામિની, આ લે. થેન્ક યુ ભાભી. સાચું કહું ને તો હું તો હમણાં ભગવાનને થેન્ક યુ કહેતી હતી કે તમારા જેવા ભાભી મળ્યા છે. અરે, અમે નસીબદાર છીએ કે તારા જેવી દેરાણી મને મળી છે અને આ ઘરની વહુ બની છે. શું કરું ભાભી, પણ હા જુઓ ને, તમારે એકલે હાથે કામ કરવું પડે છે. મારાથી તો કામ થતું નથી. અરે દામિની, હું તો પહેલેથી એકલી જ કામ કરું છું. આ તો તું આવી એટલે મને તારી અપેક્ષા હોય, પણ જો નહોતી તો એટલે મને કંઈ વાંધો નથી. તારાથી થાય ને એટલું કામ તારે કરવાનું, બાકી મને કહી દેવાનું. ભાભી, હા. આ શું છે? શું થયું? નથી સારા બન્યા? થેપલા તો સારા બન્યા છે પણ તમે બે જ થેપલા લઈને આવ્યા. તારે વધારે ખાવા છે? હું લઈ આવું. તું દરરોજ બે જ થેપલા ખાય છે ને એટલે હું બે લાવી. પણ આજે મને વધારે ભૂખ લાગી છે ને એટલે મને થયું કે હું વધારે થેપલા ખાઉં. હા, લઈ આવું. હા, પોતાના ઘરે બે જ થેપલા ખાતી હશે, બે જ થેપલા લઈને આવી. લે દામિની. હજુ જોઈએ છે વધારે? હજુ પણ છે. ના ના, એટલા બહુ થઈ ગયા. થેન્ક યુ. દામિની, એક વાત કહું? હા. આ તને દરરોજ માથું દુખે છે તો તને એવું નથી લાગતું કે એક વખત હોસ્પિટલમાં જઈને બતાવી દેવું જોઈએ? નહીં ને કાંઈ વધારે તકલીફ હશે તો? ભાભી, સાચું કહું, મારા ઘરે અમે લોકોએ છે ને બહુ રિપોર્ટ્સ કરાવ્યા પણ રિપોર્ટ્સમાં કાંઈ આવતું જ નથી. નોર્મલ રિપોર્ટ આવે છે પણ આ હાર્ટમાં છે ને મને લાગે છે કે પહેલેથી જ મને તાવ છે. બરાબર, પણ તોય એવું હશે ને તો હું ભાઈને કહીશ કે એક વખત તને હોસ્પિટલ લઈ જાય અને સારી રીતે રિપોર્ટ કરાવે. નહીં ને કાંઈ તકલીફ વધારે થઈ ગઈ તો? ભાભી, એક વાત કહું? હા. તમને મારા ઉપર ડાઉટ છે કે હું ખોટું બોલું છું એટલે રિપોર્ટ્સ કરાવવાનું કહો છો? અરે દામિની, હા તું કેવી વાત કરે છે? મને શેનો ડાઉટ હોય તારા ઉપર? એવું કંઈ નથી. મને તો તારી ચિંતા થાય છે કે નહીં ને કોઈ વધારે મોટી તકલીફ હશે તો? ના ના ભાભી, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને એમ પણ મેં કહ્યું ને કે મારા ઘરે અમે બહુ રિપોર્ટ્સ કરાવ્યા, નોર્મલ આવે છે તો પછી અહીંયા રિપોર્ટ્સ કરાવીને શું કામ પૈસા બગાડવા? એ વાત પણ સાચી. કંઈ વાંધો નહીં. તને જ્યારે માથું દુખે ને ત્યારે આરામ કરી લેવાનું અને મને કામ સોંપી દેવાનું. હા, સારું, ચાલ તું ખાઈ લે અને ચા પી લે શાંતિ.
વાહ મહારાણી, ક્યાં જવાની તૈયારી ચાલે છે? હા, ક્યાંય નથી જવાની બા. તો પછી આ નખને શેપ આપવાનો, આ કરવાનું, ક્યાંય બહાર જવાની તૈયારી છે? બા, એવું કોણે કહ્યું કે કશે બહાર જવાનું હોય તો જ નેલ પેન્ટ કરાય? નેલ પેન્ટ તો ઘરે બેઠા હોય ને તો પણ કરી શકીએ. હા, તો ઘરે હોઈએ ને તો ઘરના કામે કરીએ, પણ આપણે તો એવું કંઈ શીખ્યા જ નથી. અને સવારે તો માથું દુખતું હતું, તો અત્યારે ક્યાંથી તું 16 કળાની થઈ ગઈ? બા, સવારે નહીં, અત્યારે પણ માને માથું જ દુખે છે. પણ આ ભાભીએ મને ચા બનાવી દીધી ને એટલે થોડી રાહત થઈ અને ઊભી થઈને અહીંયા આવી છું. અને આપણે તો હાથમાં મહેંદી મૂકી છે, આ કરાય પણ ચા ન મુકાય. મહેંદી તો નથી મૂકી બા. જુઓ, દેખાય છે તમને મહેંદી? એનો અર્થ એમ થાય, મહેંદી મૂકી છે એ એક કહેવત છે, કામ ન કરવું હોય ને એટલે બહાના નીકળે બધાય. બા, હા કેવી વાત કરો છો? મારે શું કામને કામ ના કરવું હોય? પણ સાચે જ મને માથું દુખતું હતું અને મારી ભાભી સાથે વાત થઈ ગઈ છે. કામ તો ભાભી કરે છે ને. હા, ભાભી કરે છે એટલે આપણે નહીં કરવાનું કા? દામિની, 1 વર્ષ થયું તને અહીંયા આવ્યા ને, હવે તો કામમાં હાથ લગાવો. અરે પણ હું ક્યાં ના પાડું છું? મારી તબિયત નથી સારી રહેતી ને બા, એટલે કામ નથી કરતી. બાકી તો મને કહો કે તમે મને કામ ચીંધ્યું હોય ને મેં કામ ના કર્યું હોય. કામ ચીંધે તોય તારે ક્યાં કરવા જ છે? તારી પાસે 70 બહાના છે. આ મેકઅપ કરવો, આ નાખને પાલિશ કરવું, એ બધાય માટે ટાઈમ છે તને, અને એ બધું તારે શીખવું નથી પડતું. બા. શીખીને આવી છે. તમને અત્યારે પ્રોબ્લેમ શું છે એ કોને? શું કામ કરવાનું છે? બસ મને પ્રોબ્લેમ એ છે કે હવે મારે તને કેવું ન પડે, ચીંધવું ન પડે ને ટોકવી ન પડે. ઘરના કામમાં મદદ કરવાની ને કરવાની. બા, તમને પ્રોબ્લેમ શું છે ને મેં એને કહી દો મને. બસ પ્રોબ્લેમ એ જ છે. 1 વર્ષ થયું, હજી સુધી તે ક્યારેય રોટલીનો લોટ બાંધ્યો, કુકર ચડાવ્યું, શાક સુધાર્યું, લસણ ફોયલું, કાંઈ નહીં. કારણ કે આ તારા સરસ મજાના નખ બગડી જાય, એમાં વાસ બેસી જાય. શું છે? શું થયું? શું નથી થયું? ભાભી, સારું થયું તમે આવી ગયા. હા બા, જુઓ ને, મારી કોઈ વાત સમજવા તૈયાર જ નથી. મેં એમને કહ્યું કે મને માથું દુખે છે ને એટલે મારાથી કામ નથી થયું, તો એ મારા નેલ પેન્ટને લઈને બેસી ગયા કે તને માથું દુખે છે પણ નેલ પેન્ટ કરી શકે. હવે નેલ પેન્ટ કરવાને ને માથું દુખવાને શું લેવા દેવા? સાચી વાત છે મમ્મી. શું કામ તમે એમની સાથે મગજમારી કરો છો? મેં તમને સવારે જ કીધું હતું ને કે નવી છે ઘરમાં, એને સેટ થતા થોડો સમય લાગે. હવે એનું વાતાવરણ બદલાય તો એની તબિયત પણ ખરાબ થાય છે. તું છે ને નવી છે કરીને તું એને કોઈથી જૂની નહીં થવા દે. હવે તું મને એ વાત કર, એનું માથું દુખે છે, એ નેલ પેન્ટ કરે છે, પાછી એને કંઈક શેપ આપે છે. આ પરમદી તને હવારની ઉલટીઓ થતી હતી, તો એ હવારથી બધાય કામ કર્યા ને, કેમ તને કાંઈ તકલીફ નહોતી થતી? મમ્મી, પણ મને આદત છે. હું નાની હતી ત્યારથી મોટી પણ એવા જ ઘરમાં થઈ છું, અને એનું ઘર અલગ છે, એનું પરિવાર અલગ છે. તમને ખબર છે ને, એના ઘરે એના પપ્પાને કેટલું સારું છે, પૈસાકીય રીતે કોઈ તકલીફ નથી. હવે એના ઘરે તો નોકરો હતા, તો પછી એને કેવી રીતે ફાવે આપણા ઘરે કામ તો કરવું? અહીંયા ન અવાય ને, પણ નોકરો વાળા ઘરમાં જવાય ને. બા, બધાની કામ કરવાની અને સહન શક્તિ અલગ હોય છે. ભાભી સહન કરી શકે છે બીમાર હોય તો, અને હું નથી કરી શકતી. ભાભી, તમે જ સાચું બોલો. સવારે મારી તબિયત કેવી હતી? હું બોલી પણ નહોતી શકતી. હા મમ્મી. અને અત્યારે વગર કામનું અને વગર જોઈતું ઘણું બોલી શકે તું. મમ્મી, બસ હવે ઘરમાં શું કામને મગજમારી કરો છો? ખોટો કલેશ ઊભો થાય એવું ન કરો ને. કઈ વાંધો નહીં, એનાથી કામ નથી થતું તો હું કરી લઈશ. મને કોઈ પ્રોબ્લેમ નથી કામ કરવું એમાં. તમે શું કામને બગડો છો? મેં તમને કીધું કોઈ કામ કરવાનું. મારી વાત સાંભળ. શું બોલવું છે મહારાણી? બોલો. ભાભી, મેં તો તમને કહ્યું જ હતું ને કે હું કામ કરાવું. ખાલી ખોટાનું બા પછી મને બોલ છે. જોઈ લો, બોલ્યા ને. એક તો તમે મને કામ કરવાની ના પાડો છો ને બાનું મારે સાંભળવું પડે છે. બા, તમને એવું ના ગમતી હોય ને તો સીધી રીતે કહી દો. તમને તમારી મોટી વહુ વધારે ગમે છે ને? ના, દામિની, આ તો શું બોલે છે? જો, મમ્મીનું બોલેલું તારે ધ્યાનમાં નહીં લેવાનું. મમ્મીનો સ્વભાવ જ એવો છે. એમને છે ને તું બેસી રહે નથી ગમતું. એને એવું છે કે બધું કામ હું કરું છું. પણ મમ્મી, હું જરાય નથી થાકતી અને મને કોઈ કામ કરવાનો કંટાળો પણ નથી આવતો. તને ખબર છે ને, તને ખબર છે, આપણામાં કહેવત છે કામા પુત્ર વાલા. ખાલી છે ને રૂપ હોય ને એને કાંઈ ન કરાય, એ ગુણ જોઈએ માણામાં. જોઈ લો, હવે વયા ગયા મારા રૂપ ઉપર. શું કરું મારે આ બાનું? વાહ. દામિની, તું રૂમમાં જઈને આરામ કર. જા, હું મમ્મીની સાથે વાત કરું છું. હા જા ભાઈ, રૂમમાં જઈને આ કર, મોબાઈલ લે, વિડીયો કોલ કર, કાંઈ પણ કર, પણ કામ ન કરતી. જા.
તો બા આ છે ને મારી ઉંમર છે તૈયાર થવાની. અત્યારે તૈયાર નહીં થાવ તો તમારી ઉંમર નહીં થઈશ ત્યારે તૈયાર થઈશ. લ્યો તો હે મને કાંક યાદ નથી આવતું. તું ઘરડી થઈ પછી અહીં બહુ થઈને આવી હતી. જુવાન હતી જ નહીં તું અને અત્યારે નથી. તમે પણ છે ને બહુ ખોટી બહેસ કરો છો. હવે મારી વાત સાંભળો. તમે એની સાથે આવો વ્યવહાર કરશો પછી એ દેવભાઈને કહેશે, દેવભાઈને એ બંને વચ્ચે ઝઘડા થશે. એટલે શું આપણા ઘરમાં આપણે મગજમારીઓ જ ચાલુ રાખવાની છે? શાંતિથી જીવવાનું જ નથી. તો હું એમ કહું છું એણે સમજવાનું છે કે એ અહીંયા શું બનીને આવી છે અને એણે શું કરવાનું છે, એની ફરજમાં શું આવે છે, એ બધું મારે કહેવાનું હોય. ના પણ બસ હવે તમારે એને સમજાવવાની જરૂર નથી. સમય સાથે બધું સમજી જશે એ. અને સાંભળો મમ્મી, હવે આ બધી વાત દેવભાઈને નહીં કરતા. એ બંને વચ્ચે મગજમારી થઈ હું નથી ઈચ્છતી. બસ ગોપી, જેને સમજવું હોય ને એના માટે એક જ દિવસ કાફી છે. સવારથી સાંજ સુધીમાં તમે વ્યક્તિઓને ઓળખી જાઓ, ઘરના કામ ઓળખી જાઓ, એ લોકોનો સ્વાદ ઓળખી જાઓ અને કેમ બોલવું એ પણ ઓળખાઈ જાય અને એ પણ સમજી જવાય. અને સમજવું જ નથી અને તું પાછું એનું ઉપરાણું લે એટલે થાય છે શું? એને મોઢે હું ખરાબ થાવ છું અને તું વાલી થવાની કોશિશ કરે છે. ના મમ્મી, આપણે કોઈને વાલું કે દવલું નથી કરવું. હું બસ એટલું ઈચ્છું છું કે ઘરમાં કોઈ જ મગજમારી ના થાય. એટલે પ્લીઝ હવે તમે આ બધી વાત છે ને દેવભાઈને નહીં કરતા. હવે એ બધું છોડો. રસોઈ બની ગઈ છે, જમવા ચલો. ઊભી રહે, હમણાં રસોઈ બની ગઈ છે. મારી વાત તું મારી એક વાતનો જવાબ આપ બેટા. શરીર હંમેશા તો કામ નથી કરતું. ક્યારેક તો માંદું પડે, થાકે. તું ક્યારેક સાજી માંદી થઈશ, પિયર જવાનું થશે, કંઈક પ્રસંગ હશે તો જવાનું થશે. તો તું જઈશ તો અહીંયા શું થાય? ધાંધિયા થાય. તારી માને ખાવાનું નહીં મળે એ તું સમજી લેજે. બસ હવે મમ્મી, સમય સાથે બધું થઈ જશે અને હું ક્યાંય નથી જવાની. અને જઈશ ને તો એ સવારે જઈને સાંજે આવી જઈશ પાછી. તમારું બધું જ કામ કરીને જઈશ અને સાંજે આવીને પાછું તમારું કામ કરી લઈશ. એટલે મારે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાનું, ચા વગર જમવાનું. સારું સારું, જા તને જે સારું લાગે એ કર. હા બસ, પણ સાંભળો, દેવભાઈને નહીં કહેતા, ઓકે? જોઈશ. તમે પણ છે ને મમ્મી, જાણી જોઈને ઘરમાં મગજમારી થાય એવું કરો છો. ઓલી મગજમારી જ કરે છે. આ એનું ઉપરાણું લે છે અને પાછી શિખામણ દે છે કે દેવું ને નહીં કહેતા. હું મારી હૈયા વરાળ મારા દીકરાઓ પાસે ન કાઢું તો કોની પાસે કાઢું? સમજે છે ક્યાં? રાણી સાહેબા પોતાના ગઢમાં બિરાજે છે. કેમ તમને વાંધો છે? લે, ગુસ્સામાં લાગે છે. ના ના, મને થોડી ગુસ્સો આવે. માણસ હોય એને ગુસ્સો આવે. હું થોડી માણસ છું. અચ્છા, માણસ નથી? ના, માણસ થોડી છું. છોડો, તું જે હોય તે. તને ગુસ્સો કેમ આવે છે? નથી આવતો મને ગુસ્સો. એકવાર કહ્યું ને, જો તો મારું મોઢું જોઈને લાગે છે મને ગુસ્સો આવતો હોય. જો હું કેટલી સ્માઈલ કરું છું. અચ્છા, કોમેડી કરે છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે આ સવાર સવારમાં જે માથું દુખતું હતું એ હજી કન્ટિન્યુ દુખે જ છે, નહીં? હા તો શું? તો લાવ દબાવી આપું. માથું નથી દબાવું. એક કામ કરો, અમારું ગળું છે ને, ગળું દબાવી દો. એટલે તમારા બધાને શાંતિ. તમારે શાંતિ, તમારા મમ્મીને શાંતિ. એવું? આ એક ગળું દબાવવાથી તારું માથું દુખતું મટી જશે અને મમ્મીને દુખતું મટી જશે? વાહ, તો દબાવવા દે. એટલે એક વાત તો ફાઇનલ થઈ ગઈ ને કે તમને બધાને હું નડું છું. કેમ, તું આગળ કોમેડી કરતી હતી તો હું કોમેડી ન કરી શકું? હું કઈ કોમેડી નથી કરતી. હું સિરિયસ છું. તમને ખબર છે તમે કેટલા બદલાઈ ગયા છો? લગ્ન પહેલા મને કેટલી સાચવતા હતા અને હવે જુઓ, મારું ધ્યાન પણ નથી રાખી શકતા. સવારે ઉઠીને એકવાર પૂછતા પણ નથી કે તને મજા છે એ નથી. મને કેટલું માથું દુખે છે ખબર છે? એક મિનિટ. હું સવારે ઉઠીને ઓફિસે જાઉં એ પહેલા તું ઉઠી હોતી નથી, સૂતી હોય છો. તો મને એવું થાય છે કે તને ક્યાં ઊંઘમાંથી ઉઠાડવી. અને બીજું, આ તને સવારે હું પૂછું કે ન પૂછું, તને મજા હોતી જ નથી એ મને ખબર જ હોય છે. તો શા માટે તને હેરાન કરવી મારે? અચ્છા, એટલે આ મજા નથી હોતી, હું બીમાર રહું છું, એમાં પણ મારી ભૂલ. આ દુનિયામાં હું પેદા થઈને એ જ મારી સૌથી મોટી ભૂલ છે. અને બીજી ભૂલ એ છે કે મેં તમારી સાથે લગ્ન કર્યા. મને એક વાત કહો તો, સૌથી છેલ્લે તમે મને પ્રેઝન્ટ ક્યારે આપ્યું હતું? કોઈ ગિફ્ટ લઈને આપ્યું છે? યાદ હોય તો. નથી યાદ ને? કેમ કે આપ્યું જ નથી. લગ્ન પછી તો મને કઈ લઈ જ નથી આપ્યું. અરે પણ તને ખબર તો છે આપણા ઘરની પરિસ્થિતિ. અને હો પ્લીઝ હા, આ વારે વારે છે ને ઘરની પરિસ્થિતિને વચ્ચે નહીં લાવતા. મારી ફ્રેન્ડ પેલી રશ્મિ, એના ઘરવાળે એને 2 દિવસ પહેલા સોનાનો
સોનાનો ચેન આપ્યો હતો અને તમે મને સોનાની એક એટલી અમથી વસ્તુ નથી લઈ આપતા. હા તો તારી ઓલી રશ્મિડી છે ને એનો ઘરવાળો છે એને મહિનાનો પગાર કેટલો છે એ ખબર છે? પગારને એને શું લેવા દેવા? જેને ગિફ્ટ આપવું હોય ને ગમે એમ આપી શકે. અને હા, તમે જે પરિસ્થિતિની વાત કરી રહ્યા છો, તમને ખબર છે ને હું મારા ઘરે કેવી રીતે રહી છું? મારે મારા પપ્પાને કઈ કેવું નથી પડ્યું. આમ જો બોલ્યા વગર હાજર કરે છે વસ્તુ. એક મિનિટ, તારા પપ્પાના ઘરે તારા પપ્પાનું ઘર કેવું છે એ તને ખબર છે, અને અહીંયા આપણું ઘર કેવું છે એ તને ખબર છે. અને આ લગ્ન પહેલા બધી ચોખવટ થયેલી જ હતી ને, તને ખબર જ હતી કે મારા ઘરની પરિસ્થિતિ શું છે, હું કામ શું કરું છું, મારી સેલરી શું છે, અને હું તને ક્યાં સુધી ખુશ રાખી શકું એમ છું. પણ બધી વાતમાં ત્યારે એગ્રી થવાતું હતું. હવે અત્યારે અહીંયા ઘરે આવ્યા પછી તકલીફ પડે છે. તો ત્યારે તમે એવું પણ મને કહ્યું હતું કે હું તને હંમેશા ખુશ રાખીશ, તને વચન આપું છું, પ્રોમિસ આપું છું કે તને ક્યારે હેરાન નહીં કરું, તને જોઈતી વસ્તુ આપીશ, તારું બહુ ધ્યાન રાખીશ. તો ક્યાં ગયું એ બધું? 100 વાતની એક વાત, મને છે ને ચેન જોઈએ એટલે જોઈએ. એ શું? અરે હું તને ચેન લઈ આપીશ બસ બાપા, પણ હવે વાત સાંભળ. હું તને ચેન લઈ આપું ને એ વાત ઘરમાં કોઈને કહેવાની નહીં. હું શું કામ કહું? એ લોકોને કહીને મને શું મળવાનું છે? હું નહીં કહું બસ. હા બસ, હવે હું તને ચેન લઈ આપીશ. શાંતિ? શાંતિ. હા બસ, આવી રીતે હસતા રહ્યો અને હું હસતો રહું એવી કંઈક કોશિશ કરો. હો આવું તો હવે રશ્મિડી તને બતાવું. મારો ઘરવાળો પણ મને ચેન લઈને આપશે. બહુ બતાવતી હતી ને. જો મારા ઘરવાળાએ મને સોનાનો ચેન લઈ દીધો, એના કરતાં પણ મોંઘો ચેન લઈને જઈશ. આજે તો લેટ થઈ ગયું છે, જલ્દી જલ્દી સાગર. સાગર, તમે હજુ તૈયાર નથી થયા? બસ ગોપી 2 મિનિટ. અરે લેટ થઈ ગયું મને પણ ખબર છે. શું 2 મિનિટ? ચા બની ગઈ, ચા ઠંડી પણ થઈ ગઈ, હવે ફરીથી ગરમ કરવી પડશે. તમે પણ છે ને આજકાલ ઉઠો છો જ મોડા. વહેલા સૂઈ જતા હોય તો રાતના 12 વાગ્યા સુધી મોબાઈલ જ મચડતા હોય. હા, હવે આ રોજની આદત પડી ગઈ છે ને એટલા માટે. પણ તારે છે ને ચા ગરમ કરવાની કોઈ જરૂર નથી, હું ઠંડી ચા પી લઈશ. ના, એવું કંઈ કરવાની જરૂર નથી. તમે આવો, હું જાઉં છું. સારું જા. ગોપી, ગોપી, શું થયું તને? અરે સાગર, મને બહુ જ ચક્કર આવે છે. આ 2-3 દિવસથી મને દરરોજ ચક્કર આવ્યા કરે છે. ગોપી, આ શું વાત કરે છે તું? 2-3 દિવસથી તને ચક્કર આવે છે ને તું મને વાત પણ નથી કરતી. અરે સાગર, પણ એમાં શું વાત કરવાની હોય? આ તો નોર્મલ વાત છે. ક્યારેક એવું વાતાવરણ બદલે તો ચક્કર આવે. ખાવાનું ના હોય બરાબર, આરામ ના થયો હોય તો પણ ચક્કર આવે. અરે ગોપી, આને નોર્મલ ના કહેવાય. શરીરમાં જો અણશક્તિ હોય ને તો જ વ્યક્તિને ચક્કર આવી શકે છે. અને આમ પણ આ ઘરના બધા કામ તું એકલા હાથે જ કરે છે. અરે હવે દામિની વહુ આવી જ ગયા છે તો થોડા ઘણા કામ એને કહેતી હોય તો એ પણ કરે નહીં. સાગર, એ નવી છે અને આપણે એને એવી રીતે કામ ન સોંપાય. એને ખબર પડતી જ હોય ધીમે ધીમે ઘરમાં સેટ થઈ જશે ને એટલે આફેડી કામ કરવા માંડશે. જરૂરી છે કે આપણે કહીએ પછી જ એને ખબર પડે. અરે પણ તું કહે છે નવી છે, પણ એ આ ઘરમાં આવીને એને 1 વર્ષ થઈ ગયો છે. હવે તો એની પણ ફરજમાં આવે છે કે થોડા થોડા કામ કરીને એ બધા કામ શીખે. ના આવડતા હોય તો કઈ એવું થોડું છે કે કામ જ ના કરવાના. હવે જુઓ સાગર, એમના ઘરે તો નોકર ચાકર હતા અને આપણા ઘરે કોઈ નોકર નથી. બધા કામ મારે અને એને મળીને જ કરવાના હોય એવી મને ખબર પડે છે. પણ એની તબિયત નથી સારી રહેતી અને વધારે આપણે એને ફોર્સ કરીને કહીએ ને તો ખાલી ખોટા બંને માણસમાં ઝઘડા થાય. અને હું નથી ઈચ્છતી કે એનો અને દેવભાઈનો કોઈ ઝઘડો થાય ને ઘરમાં ખાલી ખોટા કંકાસ ઊભા થાય. એટલે હું બધા કામ કરી લઉં છું. અને સાંભળો, આ બધી વાત છે ને લેડીઝની છે. તમે શું આવી વાત લઈને બેસી ગયા છો? તમે કરી છે ક્યારે આવી પંચાયત કોઈ? મને પણ કરવી ગમતી નથી પણ કરવી પડે. અને આ બધા તો છે ને બાના છે કે મને તબિયત ખરાબ છે એટલે મારાથી કામ નહીં થાય. કામ કરવું હોય ને તો તું નથી કરતી, આ તારી તબિયત પણ ખરાબ છે છતાં કામ કરે છે ને. સાગર, એવું ન કહેવાય કે બહાના છે. બરાબર, એટલે અત્યારે મને ચક્કર આવે છે તો તમે એવું જ કહેશો ને કે હું પણ બહાના કરું છું? જો ગોપી, તારી વાત અલગ છે અને દામિની વહુની વાત અલગ છે. દામિનીની વાત અલગ કેવી રીતે થઈ? એ પણ આ ઘરની વહુ છે અને દેવભાઈ પણ કહે છે કે એની તબિયત નથી સારી રહેતી. નહીં સારી રહેતી હોય તો જ કહેતી હશે ને. એ શું કામ બહાના કરે? કામ ન કરવા માટે થઈને થોડું કોઈ ખોટું બોલે? મને નથી લાગતું કે દામિની વહુ આ ઘરની વહુ હોય.
કારણ કે એનું આ ઘરમાં વર્તન એવી રીતનું છે કે આ ઘરની દીકરી ના હોય, અરે વહુ છે તો વહુ તરીકે રહેવું પણ પડે. એટલે મને લાગે છે કે આજે તમે ઓફિસ જવાનો પ્લાન કેન્સલ જ રાખ્યો છે. ભૂલી ગયા કે ઓફિસ જવાનું છે? વાતો કરવા બેસી ગયા. એક તો પહેલેથી જ તમે લેટ છો અને હજુ તમે ટાઈમ કાઢો છો મારી સાથે વાતો કરવામાં. સારું, ચલો હવે નીચે, હું ચા મૂકું છું. ગોપી, જો પાછા ચક્કર આવે. બેસ તો તું, બેસ. સાગર, હા, ચક્કર આવ્યા ને પાછા? આજે છે ને મારે ઓફિસે જ નથી જવું. આજે છે ને એક શબ્દ ના બોલતી, આપણે હોસ્પિટલે જવાનું છે. અરે શું ઓફિસ નથી જવું? અરે હોસ્પિટલની વાત નથી કરવાની. હોસ્પિટલ શું જવાનું હોય? હું હમણાં લીંબુ શરબત પી લઈશ ને એટલે એકદમ સારું થઈ જશે. કાંઈ લીંબુ શરબત નથી પીવું. મેં તને એકવાર કીધું છે ને કે આપણે લોકોએ હોસ્પિટલે જવાનું છે. હા, તને ઘડીએ ને ઘડીએ ચક્કર આવે છે ને તું છે ને હાવ કેરલેસ છે. આ તારી તબિયતનું તું ધ્યાન જ નથી રાખતી. સાગર, પણ આટલી એમથી વાતમાં હોસ્પિટલ ન જવાનું હોય કેમ નથી સમજતા? આ મને લાગે છે કે મેં આરામ નથી પૂરો કર્યો ને, નીંદર નથી થઈ ને એટલે ચક્કર આવે છે. હે, જે હોય તે. મેં કીધું ને તને કે જવાનું છે એટલે જવાનું છે. આ ટોપિક ઉપર મને આગળ કોઈ બહેસ નથી જોતી. હા, સારું, જઈ આવીએ. ચાલ અત્યારે તું આરામ કર, હું ઓફિસે કોલ કરી દઉં છું, પછી આપણે જઈએ. ચાલ. હા, શું છું, તમે જાઓ. એમ કહું છું કે આનું શું આવશે જવાબ? કંઈક શું થયું છે? કોઈ સ્પેશિયલ મીટિંગ છે કે શું? અરે ના ના ભાઈ, આ મોટા ભાઈ અને ભાભી દવાખાને ગયા છે ને, ભાભીને સવારમાં ચક્કર આવતા હતા. હશે, મને નથી ખબર. હા, તને તો ક્યાંથી કાંઈ ખબર હોય? જ્યારે એ સૂરજ માથા પર આવે ને ત્યારે તારો સૂરજ તો હજી ઉગતો આવતો હોય. અમારી બપોર થાય ને તારી વહેલી હવાર થાય. બા, એક વાતનો જવાબ આપશો? તમને શું હું ડોક્ટર લાગુ છું કે મને બધી ખબર હોય? મારી પાસે આવશે ને ચેકઅપ કરાવશે ભાભી? હું ડોક્ટર નથી, આમાં મારી કોઈ જરૂર નથી. તારી ક્યાંય જરૂર જ ન હોય. બહાર ફરવા જવું હોય, હોટલુમાં જવું હોય, ત્યાં જ તારી જરૂર પડે. ઘરના કામમાં, ઘરમાં કોણ માંદું છે, હાજુ છે, એ જાણવાની તો તારી ક્યાંય ફરજમાં જ નથી આવતું. નથી આવતું. બીજું કંઈ? તમને છે ને મારી બધી જ વાતમાં પ્રોબ્લેમ હોય છે. તું જ મોટો પ્રોબ્લેમ છે અમારા ઘર માટે. વાતની ક્યાં કરે છે તું? આવ બેટા, આવતે મારો દીકરો. આવો. શું કીધું ડોક્ટરે? કંઈ નહીં, આમ તો બધું નોર્મલ જ છે. આ તો આ છે ને નાની અમથી વાતમાં ટેન્શનમાં આવી જાય. શું નોર્મલ છે ગોપી? લોહીની ટકાવારી ઘટે છે હાલ. ડોક્ટરે કીધું છે કે હમણાં થોડા સમય આરામ કરવાની જરૂર છે, અને જો સમયસર આરામ નહીં કરે અને સમયસર હેલ્ધી ફૂડ નહીં લઈને તો વધારે તબિયત ખરાબ થશે. બોલો, લોહીની ટકાવારી ઘટી ગઈ છે. એમાં સાગરભાઈ તો એટલું બોલે છે કે જાણે હાર્ટ એટેક ના આવી ગયો હોય. આ તો જેને ઘટતી હોય ને એને જ ખબર છે. આ તમારે હવે બોલો ને, કેમ ચૂપ થઈ ગયા? આ જેઠ થઈને વધારે શું બોલવું? કારણ કે તમે આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી ઘરના એક કામ નથી કરતા, બસ આરામ જ કરવો છે તમારે. સાગર, તમે આ કેવી રીતે વાત કરો છો દામિની સાથે? અરે નહીં, આ બધું છે ને તમારા લીધે જ થઈ રહ્યું છે. બધાની સામે તમે કામ કરતા હોય એટલે બધાને એવું લાગે કે આખા ઘરમાં બસ તમે એક જ બધું કામ કરો છો. હું તો નવરી બેઠી રહું છું અહીંયા મફતના રોટલા તોડવા નહીં. અરે જો દામિની બહુ, આ ઘરમાં હું પણ રહું જ છું, અને મને એટલી તો ખબર જ છે કે તમારી ઘરમાં સવાર ક્યારે પડે છે અને તમે ક્યારે શું કામ કરો છો. જુઓ, ગોપી ભાભીને તો છે ને અત્યારે બીમારી આવી છે. હું તો પહેલેથી બીમાર છું એટલે હું કામ નથી કરતી. અને બીજી વાત, જો હવે એમનાથી પણ કામ ના થાય એમ હોય ને તો એક કામ કરો ને, એક નોકરાણી રાખી લો. શું વાંધો છે? જો આ નોકરાણી છે ને આપણા ઘરને પોસાય ને એવું નથી. અને રહી વાત કે તમે આ ઘરના વહુ છો, એટલે ઘરમાં જો વહુ થઈને રહેવું હોય ને તો ઘરના કામ પણ કરવા પડે. અને તમે શું કહો છો કે તમે બીમાર છો? બીમાર વ્યક્તિનું મોઢું કેવું હોય ને એ જરાક જોઈ લો. હા, આખા દુનિયામાં હું એક જ ખોટી અને તમારી વાઈફ એક સાચી નહીં. એક મિનિટ દામિની, શું છે? અત્યાર સુધી તું જે પણ બોલી ને એ ચાલે એમ હતું, પણ મોટા ભાઈની સામે પણ તું ગમે તે બોલે છે.
તો બોલે જ ને એ બધો વાંક મારા પર આવી રહ્યો છે. જાણે કે મેં ભાભીને કહ્યું હોય કે તમે બીમાર થઈ જાઓ, કે મેં ભગવાનને પ્રાર્થના કરી હોય કે મારા ભાભીને છે ને બીમાર કરી દેજો. હા તો તમે છે ને આ ગોપીની સાથે સાથે કામ કરવાનું રાખ્યું હોત ને તો ગોપી બીમાર ના પડે. આ ઓવરલોડ કામ કરવાના કારણે જ એને અશક્તિ આવી ગઈ છે. એક જણાનું કામ વધારે શું કરવું પડ્યું? તમે તો મારા ઉપર ઇલ્ઝામ નાખવા મળ્યા છો બધા. અરે અત્યાર સુધી ગોપી ભાભી બધાનું કામ કરતા જ હતા ને. દામિની, એકનું નહીં, આખા ઘરનું કામ ભાભી એકલા કરે છે. બસ હવે શું છે? કામ માટે થઈને ઘરમાં ઝઘડા કરો છો? અરે હું ને મમ્મી અત્યાર સુધી આ ઘરનું કામ કરતા જ હતા ને. દેવભાઈ, તમને તો ખબર છે ને, તમે પહેલાંય ઓફિસ જતા હતા અને સાગર પણ પહેલાં ઓફિસ જતા. અમે સવારે ઉઠીને રાત સુધી બે સાસુ બહુ કામ કરી જ લેતા હતા. તમે સાગર, તમે મને પહેલી વખત જુઓ છો કામ કરતા. દામિની આવી છે એટલે આપણે એની અપેક્ષા રાખી. એ ન આવી હોત તો હું પણ એ જ સમજાવવા માંગુ છું આ લોકોને કે અત્યાર સુધી તમે કામ કરતા જ હતા ને. હું આવી ગઈ તો શું ફરક પડવાનો છે? એક જણાનું કામ વધારે કરવું પડશે એ જ ને. અને જુઓ, 100 વાતની એક વાત છે, હું કામ નહીં કરું, મારાથી કામ નથી થતું. જો દામિની વહુ, એક મિનિટ સાંભળો મારી વાત. પહેલા મારી વાત સાંભળો. હા, ઘરમાં જો કોઈનાથી કામ ના થતું હોય ને તો નોકરાણી રાખી દેજો. તમને બધાને ખબર જ છે ને કે હું મારા ઘરે કેવી રીતે રહી છું. જો દામિની વહુ, દીકરી ગરીબ ઘરની હોય કે અમીર ઘરની હોય, પણ પોતાના પપ્પાના ઘરે છે ને એ લાડકોટથી જ ઉતરીને મોટી થઈ હોય છે. એટલે તમારે એ કહેવાની તો જરૂર જ નથી કે તમે તમારા પપ્પાના ઘરે કામ નહોતા કરતા. અને તમે આ ઘરના વહુ છો એટલે તમારે આ ઘરમાં કામ કરવું પડે, તમારી ફરજમાં આવે છે. અને આ ગોપી છે ને આ ઘરની નોકર નથી. તો હું પણ આ ઘરની નોકર નથી. તમે જ કહ્યું ને કે આ ઘરમાં વહુ થઈને આવી છું, તો વહુ છું ને વહુ બનીને રહીશ, નોકરાણી નહીં તમારા કોઈની. દામિની, જોઈ લીધું ને તે નહીં, આણે પણ બહુ ચડાવી હતી. નવી છે લ્યો હવે સાથે બેયને છાણા થાપે. અરે હવે આપણે અંદરો અંદર ઝઘડો કરવાની કાંઈ જરૂર નથી. હું દામિનીને સમજાવીશ અને તમારી હેલ્પ કરશે અને તમારી સાથે કામ કરવાની કોશિશ કરાવીશ. દેવેન, વરસ થઈ ગયું. વરસમાં તારું કાંઈ માન્યું નહીં અને તારાથી કાંઈ સમજી નહીં તો હવે હું કરવાની? દેવભાઈ, તમારે કંઈ સમજાવવાની જરૂર નથી. એ સમજેલી જ છે બધું. એ કોઈ નાની નથી, એને બધી ખબર પડે છે. હા, કે કામ નથી કરવું, અહીંયા હું વહુ બનીને આવી છું, નોકરાણી બનીને નહીં. આ બધી એને ખબર પડે કે હું અહીંયા ખાલી સાજ સજાવટ માટે આવી છું. બાપના ઘરે કાંઈ કામ નથી કર્યું એટલે અહીંયા કાંઈ કામ નહીં કરું. બધું સમજીને આવી છે. મમ્મી, શું તમે પણ? દેવભાઈ જુઓ, હવે તમે એની સાથે ઝઘડો નહીં કરતા. હા, આપણે લોકો ઓલરેડી એની સાથે એટલું ખરાબ વર્તન કર્યું છે ને અત્યારે કે એ આપણા વિશે શું વિચારતી હશે. કંઈ નહીં વિચારતી હોય, હું એને વાત કરવાની કોશિશ કરું છું. અને જીભે ન માને તો હાથ હલાવજે. મમ્મી, આ તમે શું કહો છો? બરાબર કહું છું. ગોપી કેમ ઉપરથી નીચે આવે છે? કઈ જોઈએ છે? અરે આપું? કાંઈ નથી જોઈતું. રસોઈ બનાવવા જઉં છું. આ જમવાનો સમય થઈ ગયો ને તો મને થયું કે બધા માટે રસોઈ કરી લઉં. કેમ કેમ તું રસોઈ બનાવવા જાય છે? અને દામિની વહુ છે ને ઘરમાં, એ બનાવી નાખશે. તારે બનાવવાની કોઈ જરૂર નથી. તબિયત ખરાબ છે ને તારી? તમે જોયું ને, આજે તમે આટલું બધું બોલ્યા. પહેલી વખત દામિનીને મેં તમારી સાથે આટલા ઊંચા અવાજે વાત કરતા જોઈ. હું નથી ઈચ્છતી કે ઘરમાં ખોટા ઝઘડા થાય. એના કરતાં મૂકો ને દામિનીની વાત. જો ગોપી, અમુક સમયે છે ને બોલવું પડે. અને જો સાચા સમયે કોઈ વ્યક્તિ ન બોલે ને તો એને માયકાંગલું કહેવાય છે. અને અત્યારે આ દામિની આ ઘરમાં જે કરી રહી છે, તારી સાથે જે વર્તન કરી રહી છે એ યોગ્ય નથી. એટલે મને જે સાચું લાગતું હતું ને એ મેં કર્યું. તો તમે શું ઈચ્છો છો કે આ ઘરમાં હવે ઝઘડાઓ શરૂ જ રહે? અને આ નાની અમથી કામ જેવી વાત માટે થઈને આપણે આટલું બોલીએ, આડોશ પાડોશ સાંભળે તો કેવું લાગે? અરે હર વખતે આપણે જ સમજવાનું. એ લોકોની ફરજમાં નથી આવતું, એ ના સમજી શકે, એ નાના કિકલા છે. સારું, હવે તમે છે ને રૂમમાં જઈને આરામ કરો. મારાથી ઊભું નથી રહેવાતું. હું ફટાફટ રસોઈ કરી લઉં. ના, તારે રસોઈ બનાવવાની કોઈ જરૂર નથી. તને ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે ને, તું છે ને તારા રૂમમાં જા અને આરામ કર. રહી વાત જમવાની, જો દામિની નહીં બનાવે ને તો બહારથી મંગાવી લઈશ. બાકી તારે રસોઈ બનાવવાની કોઈ જરૂર નથી. હા, જો રસોઈ બનાવીશ ને તો વધારે તબિયત ખરાબ થશે. કામ કરવાની ના પાડી છે તો શું કામ કરે છે? હા, થોડુંક તું તારું તો ધ્યાન રાખ યાર. તારું નહીં, કમસે કમ મારું તો વિચાર. હા બસ સારું, નથી કરતી રસોઈ તો પછી દામિનીને કહેજો કે એને જેવું ફાવે ને એવું બનાવી આપે. આપણે ખાઈ લેશું. સારું, એ બધું તારે નથી કરવાનું, એ હું જોઈ લઈશ. જા તું આરામ કર.
આ જો દામિનીને કોઈ બગાડવાનું કામ કર્યું હોય ને તો એક તો આ ગોપી જ છે. હંમેશા મારી નાની બેન કહેવાય. હા, એની સાથે છે ને વહુ જેવો વર્તાવ જ નથી કર્યો. દામિની, આ બધું શું છે? કેમ તમને તમારી આંખોથી ને કાનેથી નથી સંભળાતું? તે મને પૂછો છો? તે હાજર જ હતા ને? સંભળાયું, જોયું અને કાનેથી સાંભળ્યું ને એટલે જ તને કહું છું કે આ બધા સાથે જે નીચે તું વાત કરતી હતી ને એ બરાબર નથી. અચ્છા, હવે તમે મને શીખવાડશો કે હું બરાબર કરું છું કે નહીં? અરે એટલું બધું તને પડી હોત તો ત્યાં બોલાય ને બે શબ્દ, પણ તમારા ફેમિલી સામે તો કઈ બોલાતું નથી. ત્યાં બધા મને કેવું બોલતા હતા, એકવાર કઈ બોલ્યા તમે? હા, તમારા મોટા ભાઈ કેટલું સંભળાવી દીધું મને. આ તો કઈ ખોટું નહોતા બોલતા. જે બધી વાત હતી એ સાચી જ હતી અને એમાં હું શું બોલી શકું? તું કામ સાચી. નથી કરતી તો નથી કરતી. હા તો નથી કરતી ને, હું પણ માનું છું કે હું કામ નથી કરતી અને કરીશ પણ નહીં. મને કામ કરતા નથી આવડતું, સમજી ગયા? જો દામિની, આપણી આ બાબતે પહેલાં પણ વાત થઈ ગઈ છે. મારું ઘર, મારી પરિસ્થિતિ અને છતાં આપણે પ્રેમમાં આ લગ્ન કર્યા છે અને એ બધી વાતમાં તું એગ્રી હતી. અરે શું હર વખતે ઘરની પરિસ્થિતિ ને પૈસાના રોતના રોવો છો? હર વખતે બસ તમારી પાસે એક જ વાત હોય છે, એની સિવાય કઈ નવી વાત છે? તમારી પત્ની છું, તે બાર બધા મને બોલતા હતા ને તમારે મને સપોર્ટ કરવાનો હતો. કહી દેવાય ને કે એના બાપના ઘરે એને કામ નથી કર્યું તો અહીંયા પણ નહીં કરે. સપોર્ટ કરવા જેવા કામ કર્યા છે? આજ સુધી તું ઘરેથી, તારા ઘરેથી અહીંયા આવી ત્યાં સુધીમાં તે કોઈ પણ ઘરનું કામ કર્યું છે? તો એક કામ કરો, હવેથી છે ને હું ઘરનું કામ કરીશ. આજે શરૂઆત છે ને રસોઈ બનાવવાથી કરું છું. રસોઈ બનાવ, શું જમવું છે તમારે બોલો. પછી આ ઘર સળકી જાય ને તો મને ન કહેતા, કેમ કે મને ગેસ કેવી રીતે ચાલુ કરવો ને એ પણ નથી આવડતું. તો પણ ક્યારેક રસોડામાં જવાય અને ભાભી રસોઈ કરતા હોય તો ત્યાં ઊભું રહીને જોવાય, શીખાય, કોશિશ તો કરાય. ભાભી 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 જ્યારે જો ત્યારે બસ ગોપી ગોપી ને ગોપી. એની સિવાય તમને લોકોને કઈ આવડે છે કે નથી આવડતું? કેટલા વાગ્યા? એટલી બધી ભાભી સારી હોત ને તો અત્યારે જમવાનું બનાવી નાખ્યું હોત. 1:30 વાગ્યો છે અને હજુ સુધી ખાવા મેલ નથી પડ્યો. જો ભાભીને એ દવાખાને ગયા હતા, મજા નહોતી, રિપોર્ટ કરીને આવ્યા છે અને હજી તું રસોઈ બનાવવાની વાત કરે છે? તે મારો પ્રોબ્લેમ નથી. કીધું ને કામ ના થતું હોય ને તો એક નોકરાણી રાખી દેવાય, પણ એ તો કરવું નથી. 5 પૈસા બહાર દેવા પડે ને ત્યાં બધાને ભી પડે છે. જુઓ, એક કામ કરો, 1:30 વાગી ગયો છે, મને રસોઈ બનાવતા આવડતી નથી અને મને ભૂખ લાગી છે. અત્યારે ઓર્ડર કરો. શું? જમવાનું ઓર્ડર કરો. કેમ ઓર્ડર કરો એટલે તું એક ટાઈમ પણ રસોઈ નહીં કરી શકે? કહ્યું ને મેં તમને કે મને ગેસ ચાલુ કરતા પણ નથી આવડતું. પછી આ છે ને ઘર સળગી જશે. વિચાર કરો, ઘર સળગાવવું છે કે પછી બહારથી જમવાનું લઈ આવવું છે? ને એટલે આનો મતલબ તો એવો થાય ને કે મેં તારી સાથે મેરેજ કર્યા, હું તને અહીંયા ઘરે લાવ્યો એટલે મારા તો કોઈ કામની જ નહીં તું. કેમ તમે કામ કરવા માટે લાવ્યા છો મને? આવું પહેલા કહી દીધું હોત તો લગ્ન જ ના કરે. એક મિનિટ, કામ કરવું અને લગ્ન કરવા એ બે વાત અલગ છે. પણ એવું જરૂરી નથી કે લગ્ન કરીને લાવવું એટલે તારે અહીંયા બેસું રહેવાનું, કોઈ કામ નહીં કરવાનું અને જલસા જ કરવાના. સંસારના નિયમ પ્રમાણે વહુ ઘરના કામ કરતી જ હોય છે અને ઘરનું કામ ઘરના વ્યક્તિ નહીં કરે તો કોણ કરશે? તો આ તમારી મેન્ટાલિટી છે ને એને કચરા પેટીમાં નાખી દો. કોણે કીધું કે ઘરની વહુ હોય એને કામ કરવા જ જોઈએ? હા, તો ઘરે આવી સરસ વહુ હોય અને નોકરના હાથનું ખાવાનું એવું? હા ખાવું પડે, એમાં શું થઈ ગયું? ના આવડતું હોય ને તો કરવું પડે. હવે તમે લેવા જાવ છો કે નહીં? ઠીક છે. હવે પેલા એકવારમાં માની જતા હોય તો 10 વાર મારે ટોકવું પડે, કહેવું પડે ને પછી એકવાર વાત માનો છો. ના, થોડોક સમય લેતો તો વિચારવાનો કે આખી જિંદગી આવી રીતના બહારથી મંગાવીને જ ખાવાનું છે કે ક્યારેક તો તને એવો વિચાર આવશે કે ચાલ હું મારા હાથનું બનાવીને ખવડાવું, કે હું શીખું, હું જાતે રોટલી બનાવીને ખવડાવું. જ્ઞાની બાબા, બસ અત્યારે માટે એટલું વિચારી લીધું ને બહુ છે. હા? અત્યારે એક ટાઈમનું છે ને મને ખાવાનું ખવડાવી દો, તમારી ફરજમાં આવે છે. અત્યાર સુધી બહુ બોલ્યા ને, તારા હકમાં છે, તારા ફરજમાં છે, તારું કામ છે, તો તમારું પણ કામ છે મને ખવડાવવાનું. જાઓ. મગજ ખરાબ કરી નાખ્યું છે. દેવેન, હા બા. આમાં આવતો. હા હા બા, બોલો ને. આમ ઉતાવળે ઉતાવળે ક્યાં ભાગે છે? અને ઓલીએ કાંઈ રસોઈ પાણી કર્યા કે નહીં? એના માટે જ બહાર જાઉં છું. કેમ કાંઈ લેવા જવાનું? શાકભાજી ને એ હજી બાકી છે? ના ના, એટલે હું શાકભાજીને એવું લેવા જાવ કરતા જમવાનું જ લઈ આવું ને એમ વિચારું છું. કાં? ઓલીએ કાંઈ કર્યું નથી? એટલે આમે બધાને ભૂખ લાગી છે ને.
હા, હવે તે- ક્યારે રસોઈ બને અને એની કરતાં હું તૈયાર લઈ આવું એમ. તો તું મને એ કે આગ લાગે ત્યારે કૂવો ગાળવા જવાનું કાં હવારથી કરે છે હું એટલી રસોઈ ન થાય એનાથી. હવે બા એને મજા નથી રહેતી તો એને, અને આમાંય એના ઘરે એને રસોઈ નથી કરી, વળી અહીંયા ક્યાંક નવા જૂનું કરે એની કરતાં નથી બનાવી બરાબર છે. દેવેન આમ ને આમ તું છે ને એને પંપાળીને તું એને ખોટી કરસ. આ તારા પ્રેમ લગ્ન આવા હોય, એ પ્રેમ લગ્નમાં તો કેટલી કુરબાની હોય. આ જો ઓલી ગોપી મારી પસંદની છે અને આ તારી પસંદની. ગોપીને કોઈ દી કાંઈ કેવું પડ્યું ઘરમાં? હશે બા, હવે મારથી ભૂલ થઈ ગઈ છે. હવે એને વાગોળા કરવાથી શું મતલબ છે? એ ભૂલ થઈ ગઈ તો ભલે થઈ ગઈ, જિંદગી આખી વાગોળ્યા ન કરાય. એને કહેવાય કે તું કર અને ભાભી પાસેથી શીખ. આખો દી આમ આમ કરશે ને કાં સેલ્ફી કરશે ને કાં વાતું કરશે ને તો એમ ન કહેવાય તારાથી કે જા તું ભાભી સાથે રહે અને કામ શીખ, એમ રસોઈ શીખ. કોઈ દી એણેય મને નથી પૂછ્યું કે બા લોટ કેમ બંધાય, શાકમાં મસાલો કેમ કરાય, મને સમજાવો. નહીં, તૈયાર ભાણું મળે છે ને, હું કામ ઈ કરે. મેં એને કહેવાની કોશિશ કરી હતી કે તું તને રસોઈ નથી આવડતી તો કાંઈ વાંધો નહીં, પણ રસોડામાં ક્યારેક આંટો મારો તો જા, બા અને ભાભી બનાવતા હોય ને તો શીખવાની કોશિશ કર. એટલે એને મને હા પાડી છે, એ આવશે જ શીખશે. ઠીક, હવે 1.25 વર્ષે એણે તને હા પાડી અને તે એને સમજાવવાની કોશિશ કરી. એ જિંદગીભર તું એને કોશિશ જ કર્યા કર, તારું કાંઈ વળવાનું નથી આમાં. હા, હું તમે પણ મારી હવે થઈ ગયું એ થઈ ગયું એમ. થઈ ગયું એ થઈ ગયું. મારે કાંઈ સાંભળવું નથી. છેલ્લે કાંઈ ન થાય ને તો એને કે ખીચડી મૂક ને કઢી બનાવ, ખીચડી કઢી ખાઈ લેશું. અરે પણ બા હું લઈ આવું છું ને બહારથી જમવાનું. બહુ પૈસા વધી ગયા છે, નથી લાવવાનું, ના પાડી ને તને. તો પછી ભૂખા રહેશું, લાવવું તો પડશે જ ને. એ ભૂખી જ છે ને, તો એને ભૂખ લાગશે તો કરવું તો પડશે જ ને, કારણ કે ગોપીથી ઊભું થવાય એમ નથી. ડૉક્ટરે હાવ એને બેડ રેસ્ટ લેવાનું કીધું છે. અરે બા, એની એકની હાટુથી આપણે બધાને ભોગવવાનું. ચાલો હું બહારથી જમવાનું નહીં લાવું અને તમે કહો છો એ પ્રમાણે એને કહું જમવાનું બનાવવાનું. હવે ખબર છે ગમે એવું બનાવશે, એક તો બનાવતા આવડતું નથી, ગમે એવું બનાવશે અને આપણું પેટ ભરાય ન ભરાય, અને ભાભી પાછા માંદા છે, રિપોર્ટ કરાવ્યો છે, દવા લેવાની હોય એને, તો ખાવાનું ક્યાંક પેટ ભરીને ખાય એવું તો હોવું જોઈએ કે નહીં? સારું જા, કારણ કે એ કરશે ને એમાંય કાંઈ ભલીવાર નહીં હોય અને અનાજ બગડશે, તેલ મસાલા બગડશે. જા લઈ આવ, બીજું હું, કારણ કે ગોપીને કાંઈ કાચું કરવું નહીં ખવડાવાય. બિચારીને વળી ક્યાંક ને ઝાડા ઉલટી ચાલુ થઈ ગયા તો જા લઈ આવ. પણ છે ને એને શીખવાડવાનું રાખ. આમને આમ તો એ આખા હાડકાની થઈ ગઈ છે, નવી. એક તું અને એક ઓલી ગોપલી નવી કરીને ચડી વાગીશ. બા પછી વાત કરીએ આપણે. હું અત્યારે પેલા જમવાનું લઈ આવું, નકર હોટલ બંધ થઈ જાય. એ જાઓ. હાલો. બસ ન ઓલી કે છે નવી છે એટલે હમણાં ન કરાવો. ઓલો કે એના બાપને ત્યાં કર્યું નથી એટલે ન કરાવો. પ્રેમ કરતા પહેલા તો વિચાર કરો તો કે હું કોની હારે કરું છું પ્રેમ. ભાભી, દામિની, અરે શું વાત છે ને, 11 વાગી ગયા છે ને તમે હજુ સૂતા છો? હા, તમને પણ મારી જેમ મોડા સુધી સૂવાની ટેવ પડી ગઈ છે કે શું? કે પછી તમારે કામ નથી કરવું આજે એટલે સૂતા છો? અરે દામિની, આ તો કેવી વાત કરે છે. હું ક્યારેય આટલા વાગ્યા સુધી સૂઈ જ ના રહું. અને આમાંય હું પડી હતી ખાલી આંખ બંધ કરીને, સૂતી નહોતી. આ દેવભાઈ ગયા ઓફિસે? ના, નથી ગયા. આજે મેં એમને ઘરે રાખ્યા છે. મારા એક ફ્રેન્ડના ઘરે જાઉં છું ને એટલે. પણ હું શું કહું છું, અત્યારે સૂવાનું કોઈ કારણ? અરે તને ખબર છે ને મારી તબિયત નથી સારી અને ઊભી થઉં છું ને તો મને ચક્કર આવે છે. બહુ અંધારા આવતા હતા એટલે મેં કીધું થોડી વાર આરામ કરી લઉં. બોલો, એનો પણ રિપોર્ટ કરાવવો છે? નકામું કાંઈ થઈ ગયું હોય તો, આ લોહીના ટકા ઘટી ગયા હતા એમ આંખમાં દેખાતું બંધ ન થઈ ગયું હોય? અરે ના ના, આ લોહી ઓછું થઈ ગયું છે ને એના લીધે જ ચક્કર આવતા હશે. તારે કાંઈ જોઈતું હતું? જોઈતું તો હતું, પણ મારે તમને એક સવાલ પૂછવો છે. આ તમે સાચે જ બીમાર છો કે પછી બીમાર હોવાનું નાટક કરો છો? દામિની, તું આવું કેમ બોલે છે? આ તારા લગ્ન ઘરમાં થયા 1 વર્ષ થઈ ગયું. તને ક્યારેય લાગ્યું કે મેં કામ કરવામાં આળસ કરી હોય કે પછી તને ક્યારેય કોઈ કામે ચીંધ્યું હોય? અત્યાર સુધી નથી રાખ્યું,
પણ હવે લાગી રહ્યું છે, કારણ કે કેટલાય દિવસથી તમે જો ને ઘરમાં કોઈ કામ નથી થતું. એક સાચી વાત કહું તમને, મને છે ને અત્યાર સુધી તમારા ઉપર બહુ પ્રેમ આપતો હતો. તમે બધું કામ કરતા હતા, મારું કહેલું માનતા હતા, ઘરમાં મારી સાર સંભાળ લેતા હતા, મારો પક્ષ પણ એટલો લેતા હતા. પણ હવે કેવું થાય છે ખબર છે? આ તમારા લીધે મારે સાંભળવું પડે છે. મારા લીધે એટલે? હા તો તમારા જ લીધે ને. આખા ઘરનું કામ તમે કરો છો, બધાની નજરમાં તમે આવો છો, અને પછી મારે એ સાંભળવું પડે કે અને પછી મારે એવું સાંભળવું પડે છે કે આ જો ઘરની મોટી વહુ ગોપી વહુ કેટલું કામ કરે છે અને તું છે કે કંઈ કામ નથી કરતી. દામિની, હું તો ઘરનું બધું કામ એટલે કરું છું કે તું હજુ નવી છો, તો તું દેવભાઈ સાથે હરી ફરી શકે, એમને થોડોક ટાઈમ આપી શકે. એવો મોકો મને નહોતો મળ્યો, એટલે હું ઈચ્છું છું કે તું એમની સાથે સરખી રીતે રહી શકે. મારી નાની બેન જેવી સમજું છું, કેમ કે મારે તો નાની બેન છે જ નહીં, એટલે તું જ મારી નાની બેન જેવી છે. ભાભી, તમે બહુ ભોળા છો, પણ આ તમારી અસલિયત છે ને હું એક જ જાણું છું. આ તમારા ભોળા ફેસની પાછળ છે ને એક ઝલક લોમડી છે ને, એ મને એકને જ ખબર છે. આ બધા મને ખીજાય એટલે તમે આવું કરો છો ને? દામિની, તું આ કેવું બોલે છે? હું સાચું જ કહી રહી છું. આ ભોળા બનવાનું નાટક છે ને હવે મારી સામે નહીં કરતા. અને એમ પણ હવે રસોઈ તો તમારાથી થવાની નથી, કેમ કે તમે ઊભા નથી રહી શકતા, ચક્કર આવે છે ને તમને. એક કામ કરો, હા પગમાં જુઓ તો મને કંઈક થયું છે, જરાક દાબી આપો ને. અરે હું તમારી નાની બેન છું ને, નાની બેન માટે એટલું ના કરી શકો? ચાલો ચાલો, કે પછી નાની બેન કહેવા માટે જ છે? અરે દામિની, એમાં શું છે? તને કંઈ ન પણ થયું હોય ને તોય તું મને કહે ને તો હું તારા પગ દબાવી દઉં. પણ દામિની, તને એક વાત પૂછું, તું આ ઘરમાં બધા સાથે આવું વર્તન કેમ કરે છે? તને મને ખબર છે કે તું સારા ઘરમાં મોટી થઈ છે, એટલે કે તારા પપ્પા પૈસાદાર હતા, તારું પરિવાર એટલું મોટું છે ને કે એમાં અમે તો વિચારી પણ ના શકીએ આવવાનું. પણ દામિની, જો તારું આવું ને આવું વર્તન રહ્યું ને તો તને એવું નથી લાગતું કે ક્યારેક દેવભાઈને જે તારા પર પ્રેમ છે ને એ પ્રેમ નહીં રહે, પણ એમને તારાથી નફરત થઈ જશે? ભાભી, તમારી બધું આ રહીને તો એવું જ થવાનું છે. મને ખબર છે તમે મારા માટે છે ને કેટલું સારું વિચારી શકો છો, અને આ ઘરમાં કામ નહીં કરવાનું એક જ રીઝન છે. આજે તમને સાચી હકીકત કહી જ દઉં, હું કંઈ બીમાર નથી. બીમાર પડવાનું નાટક કરતી હતી, ફક્ત ને ફક્ત કે મારે કામ ના કરવું પડે. તમને તો ટેવ છે ને, તમારા બાપના ઘરે તમે રોજ જે કામ કરતા હોય, પછી તમને શું ફરક પડવાનો છે? અત્યાર સુધી તમે જો બાનું કામ કરતા હતા, દેવેનનું કામ કરતા હતા, તમારા પતિનું કામ કરતા હતા, અને હું એક આવી જાઉં તો એમાં કંઈ ફરક પડવાનો છે તમને? ના પડે ને. પણ આ છે ને ઘરમાં બધા એવું નથી સમજતા. આ બધાને તો એવું જ લાગે છે કે હું કામચોર છું. હું કામચોર છું નહીં ને, હું તો ખાલી મારા મોજશોખ કરી રહી છું, મારી આદતને ફોલો કરું છું. દામિની, તું આ બીમાર થવાનું નાટક કરે છે? એનો મતલબ કે મમ્મી, સાગર આ બધા જે કહેતા હતા એ સાચું હતું. મને તો લાગતું હતું કે તું સાચે બીમાર છે, અને તું એવું કહેશ ને કે મને કોઈ કામ કરવાનો ફરક નહીં પડે. મને સાચે જ કોઈ ફરક નથી પડતો કે હું બે કામ વધારે કરી લઉં, પણ હું તને એટલું કહી દઉં કે તારા આવા વર્તનથી દેવુભાઈને બહુ ફરક પડશે. દેવુભાઈને કોણ કહે છે? હા, તમારા દેવુભાઈ સુધી આ વાત ક્યારે પહોંચશે? જ્યારે હું કહીશ કે તમે કહેશો. આપણા બે સિવાય તો કોઈને ખબર નથી ને. અને મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે દેવેનને આ વાત નહીં કરો, કારણ કે તમે નહીં ઈચ્છતા હોય ને કે તમારા દેરનું ઘર તૂટે. હા, અને ઓબ્વિયસલી હું દેવેનને પ્રેમ કરું છું, એટલે હું તો કહેવાની જ નથી. સારું, તારા સંસ્કાર આવા છે, હું એને બદલી ના શકું, કેમ કે મને ખબર છે કે તું મા વગરની મોટી થઈ છે ને એટલે. પણ દામિની, કોઈ પણ વસ્તુનો દામિની, કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય, અને જો તમે એ લિમિટ ક્રોસ કરી દો ને તો પછી દુઃખી તમારે જ થવું પડે. ભાભી, શક્ય હોય ને તો સમય સાથે એટલું સમજી જજે. ઓકે, સમજી જજો, પણ સમયે સમજવાનું છે ને. અને પ્લીઝ હવે આ તમારી ચપડ 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 બંધ કરી દો. કાન દુખે છે મારા. હવે આનું કરવું હું? એક બાજુ ગોપી માંદી, બિચારીથી ઊભુંય નથી થવાતું, અને એક બાજુ ઓલી.
હવે તો કાંઈ બીજો જ રસ્તો કાઢવો પડશે. એ સાગર ઘરે જ છે. હા, સાગર, સાગર નાવા બેઠો હશે. સાગર, હા બા. અરે કેટલી બૂમો પાડું છું બેટા. આવું આવું આવું, એક મિનિટ આવું. જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ. બોલો ને બા, કેમ મને બોલાવતા હતા? કંઈ કામ હતું? તું કંઈ કામમાં હતો બેટા? હા, એ તો થોડુંક અંદર કામ હતું. મૂકો ને બધું, બોલો ને તમારે શું કામ હતું? બેટા હું હવે હાવ મૂંઝાઈ ગઈ છું. કેમ મૂંઝાઈ ગયા છો? હા, તમે શું કહેવા માંગો છો ને એ સમજાતું નથી. શું થયું છે બા? માંડીને વાત કરો ને મને. બેટા ઘરનો માહોલ તો તને ખબર છે ને, દિવસે દિવસે બગડતો જાય છે. આ જ્યાં સુધી એકલી ગોપી હતી ને આપણા ઘરમાં તો કોઈને ખબર ન પડતી કે આ કામ થઈ જાય છે, કે આ રસોઈ થઈ જાય છે. અરે હું તો હજી સવારે ઉઠીને ચા ને ભાખરી ખાધી હોય ત્યાં તો 12 ક્યાં વાગી જાય ખબર ન પડે. અને ઓલી મને બોલાવવા આવી જાય, મમ્મી હાલો જમવાનું થઈ ગયું છે. અને હવે આ ઓલીના આવ્યા પછી 2 વાગ્યા સુધી ખાવાના ઠેકાણા નહીં. તે સમજાવ્યું, મેં સમજાવ્યું, બસ સમજવા જ રાજી નથી. અને એક આપણી આ ગોપી બિચારી નવી છે, સુધરી જશે, સમય આવે બધું થઈ જશે. અરે સમય સમય સમય, હવે એને કેટલો સમય આપવાનો આપણે? તો શું? હા, તમારી વાત એકદમ સાચી છે. હા, પહેલાં તો એકલી ગોપીજા ઘરમાં હતી ને એટલે સાચું કહું ને તો આપણો પરિવાર છે ને એ સુખી પરિવાર હતો. એકદમ શાંતિ, કોઈ પણ જાતના ખોટા ઝઘડા જ નહીં. પણ જ્યારથી હા દામિની વહુ આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી આપણા આ ઘરનો માહોલ બગાડી નાખ્યો છે. અને ગોપી પણ ઓછી નથી. દર વખતે કહે છે કે દામિની નાની છે, જતું કરવાનું, થોડા સમયમાં આપણા ઘરમાં સેટ થઈ જશે. મમ્મી કાંઈ આવું થોડું ચાલે. આમને એમ ચાલતું રહ્યું ને તો એક દિવસ અમારે બંને ભાઈઓને નોખા થવાનો વારો આવશે. સાચી વાત છે. અને હું કોઈ પણ સંજોગે આપણો માળો વિખાવા નહીં દઉં. અને તને ખબર છે, મને યાદ નથી કે ગોપી આ ઘરમાં આવી હોય તો એક પણ દિવસ ઝઘડો થયો હોય, કોઈએ ઊંચે સાદે બોલવું પડ્યું હોય, કોઈએ કાંઈ વસ્તુ માંગવી પડી હોય. ક્યાંથી થાય મમ્મી? કારણ કે ગોપી સમજે છે, આપણે એને સમજીએ છીએ ને એ આપણને સમજે છે. જ્યારે આ દામિની વહુ કંઈ તો સમજવું જ નથી ને. આપણે ગમે એટલી સમજાવવાની કોશિશ કરીએ ને તો પણ સમજવું નથી. આ ઘરની હાલત અત્યારે ખરાબ છે, ગોપીની તબિયત ખરાબ છે, તો એને ના સમજવું જોઈએ કે અત્યારે ઘરનું બધું આપણે સંભાળી લેવું જોઈએ. પણ નહીં, એને તો સમજવું જ નથી ને. આ બાજુવાળા શારદાબેન મને કહેતા હતા, મને કે બા આ ગોપી તમારા ઘરમાં આટલા વર્ષોથી આવી છે, કોઈ દી તમારા ઘરનો અવાજ બહાર રસ્તા પર આવ્યો નથી. તો આ નાની વહુ એવી તે કેવી છે કે રોજ ઝઘડા જ થતા હોય, એનો જ અવાજ સંભળાતો હોય. આ ગોપીનો અવાજ અમે આજ દિન સુધી સાંભળ્યો નથી. અને આપણો શ્રીદેવ જ્યારે લગ્નની પહેલે મને વાત કરવા આવ્યો હતો ને ત્યારે જ મેં કીધું હતું કે તું જે આ દામિનીની વાત કરે છે ને એ તારા માટે યોગ્ય નથી. કારણ કે જ્યારે પહેલી વાર મને મળાવવા માટે લાવ્યો હતો ને ત્યારે જ આ દામિનીએ એનો રંગ દેખાડી દીધો હતો. ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે જો આપણા ઘરમાં આવશે ને તો કોઈને શાંતિથી જીવવા નહીં દે. પણ દેવેન તો છે ને પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. દામિની સિવાય એને કોઈ દેખાતું જ નહોતું. પણ મને એમ લાગે છે કે હવે આનો આપણે એક બીજો રસ્તો કાઢીએ તો. કયો રસ્તો છે? તમારી પાસે કોઈ રસ્તો તો કયો મને. હા, યોગ્ય લાગે તો તું મને હા કે ના કહેજે. હા બોલો ને બા, કે તમારી પાસે એવો તો કયો રસ્તો છે, હું સાંભળું. અને જો મને યોગ્ય લાગે તો હું હા પણ પાડીશ. બોલો ને. બેટા આજ દિન સુધી આપણે ગોપીના ઘરે કોઈ ફરિયાદ કરી નથી ક્યારેય. પણ મને લાગે છે કે આ દામિનીને સુધારવાનો હવે પહેલો અને છેલ્લો આખરી રસ્તો મારી પાસે એ છે કે આપણે એના પપ્પાને જણાવીએ કે તમારી દીકરી અમારા ઘરમાં આવું આવું કરે છે, કોઈનું માનતી નથી. અમે વરસ સવા વરસ અમે રાહ જોઈ પણ એ માનવા જ તૈયાર નથી. એક કામને અડતી નથી, ઘરની ફરજો બજાવતી નથી, કોઈનું માનતી નથી. અને કદાચ એના પપ્પા એને શિખામણ આપે અને માની જાય તો. પણ બા, તમને કેમ એવું લાગે છે કે આ દામિનીના પપ્પા એને શિખામણ જ આપશે, ઉલટાનો એને સાથ આપ્યો તો આ વાતનું વતેસર થશે? હમા મને ખબર છે બેટા, પણ જો અને તોમાં આપણું ઘર હેરાન થતું જાય છે. બહુ તો એ એમ કહેશે ને
કે મારી છોકરી તો સારી જ છે ને સંસ્કાર આપ્યા જ છે ને એ આવું કરે જ નહીં ને કરે તો તમારે સહન કરવું પડશે. પણ જો સારો બાપ અને સંસ્કારી બાપ હશે ને તો એને ધોઈ નાખશે. સારું, હવે તમે એટલું કહો છો ને તો આપણે આજમાવીને જોઈ લઈએ. એને ફોન કરીને બોલાવ ને બેટા. જો બાપ, હું કરું ને એ સારું નહીં લાગે, એના કરતાં તમે જ વાત કરી લો ને. હા, એ વાત પણ સાચી. સારું, હું આજે બપોર પછી ફોન કરીને એને બોલાવી લઈશ. સારું, ચાલો હવે મારે થોડું કામ છે તો હું બારે કામ પતાવીને આવું. જા બેટા. જય શ્રી કૃષ્ણ. અને ગોપીની ચિંતા નહીં કરતો હો, હું છું ને ગોપી પાસે. હા. જા. હે ભગવાન, એક ગોપી, કાનાની એક ગોપી અને એક દામિની એટલે વીજળી બધાય પર પડી ચૂકી છે, કોઈને બાકી નથી રાખ્યા. શું થાય છે? હા છે ને, ભાભી કેવું જમવાનું બનાવે છે ને એ નથી સમજાતું. પેટમાં દુખે છે. આઉચ. દેવુ, દેવેન, આઉચ. દેવેન, હા હા દામિની, શું થયું? દેવેન, હા તમારી ભાભી કેવું જમવાનું બનાવે છે? અરે પણ શું થયું? ખબર નહીં, આ અહીંયા મને બહુ જ દુખે છે સવારનું. અરે એમાં ને ભાભીને જમવાને લેવા દેવા શું? તું એક કામ કર, ચાલ. ક્યાં ચાલુ? પેટમાં દુખે છે તો દવાખાને જવું પડશે ને. હા, મને પણ એવું જ લાગે છે, કેમ કે હવે બસ બસ હવે હવે આ સહન નથી થતું. એક કામ કરો, આપણે મારા પપ્પાના ફ્રેન્ડની જે હોસ્પિટલ છે ને ત્યાં જઈ આવીએ. અરે હા, એ બધું છોડ ને, તું અત્યારે ફટાફટ. આઉચ. લે. બહુ દુખે છે. આરામ. મમ્મી, અરે પણ હા બા, હા તમે ફોન કરવાનું કહેતા હતા તો દામિનીના પપ્પાને ફોન કર્યો કે નહીં? હા બેટા, ફોન તો કર્યો તો અને એમણે કીધુંય ખરું કે મને ટાઈમ મળે એટલે હું આવી જાઉં છું. પણ આ દામિની ને દેવેન ક્યારના ગયા છે, આવ્યા નથી. ક્યાં ગયા હશે? મને લાગે છે કે ઓલી ક્યાંક રખડવા લઈ ગઈ હશે. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બેસો. ભારતીબેન, કેમ અચાનક મને ફોન કર્યો? પરેશભાઈ, એમાં એવું છે ને, તમારી સાથે થોડીક વાત કરવી હતી. આ દામિનીને અમારા ઘરે આવે વરસ થયું, તો અમને એમ કે નવી નવી છે એટલે એના અહીંયાના રૂઢિ રિવાજ કાંઈ ખબર ન હોય, કંઈક અમારો સ્વાદ ખબર ન હોય, એટલે ધીમે ધીમે બધું શીખી જશે. પણ ખરેખર કહું, આવ્યાને આટલો ટાઈમ થયો ને હજી સુધી એને એક કામને હાથ નથી લગાડ્યો, કંઈ જ નહીં. જ્યારે જુઓ ત્યારે બસ માથું દુખે માથું દુખે. અને હા, એ માથું દુખેતના બાના તો સમજી ગયા કે ચાલો દુખતું હશે, પણ તમે સાચું કહેજો, લાલી લિપસ્ટિક કરવામાં તો ક્યાંય માથું દુખવાનું આવતું નથી, બહાર ફરવા જવું હોય તો કંઈ આવતું નથી, આ નખને આખો દિવસ પેઇન્ટ કરવાના, શેપ આપવાનો, એમાં એને ક્યાંય રોગ નથી આવતો. બસ કામ કરવું ને રસોઈ કરવું એમાં જ એને આવું થાય. અને આ મારી મોટી વહુ, તમે નહીં માનો એટલી ડાય છે, આવીને એણે અમારું ઘર સંભાળી લીધું. એણે 2-3 વખત કીધું કે ચાલ હું તને શીખવાડું, હું તને સમજાવું. ના, હું અહીંયા વહુ બનીને આવી છું, નોકરાણી નહીં. બધાયની હારે બાધે. આરામ આરામ. આવો. કામ કર, તું બેસી જા. બેસી જા. દામિની બેટા, શું થયું તને? હું થયું છે આને? અને ક્યાં ગયા હતા સવારના કીધા મૂક્યા વગર? અરે દામિનીને અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ ગયો એટલે હું એને લઈને દવાખાને ગયો હતો. આ જો ને રિપોર્ટ કરાવવા પડ્યા. લ્યો,
આ પેટમાં દુખતું હતું એ મને તો ખબર જ નથી. એ 2 જણા સમજ્યા અને ગયા દવાખાને. એક મિનિટ બા, પણ રિપોર્ટમાં શું આવ્યું છે? આ આંતરડું વધે છે, સારંગ ગાંઠનો પ્રોબ્લેમ છે. જો ભારતીબેન, કદાચ એમને આ પેટની તકલીફ હશે એટલા માટે આવું કદાચ કરતી હશે અમારી દામિની. પરેશભાઈ, આ પેટમાં દુખાવાનું તો આજે આવ્યું. અમારા ઘરે આવ્યાને એને વરસ થયું, ત્યારથી તો ખાલી માથું દુખતું હતું. અને ચાલો અત્યારે જેમ તમે જુઓ છો એ પેટ પકડીને બેઠી છે, એના મોઢા ઉપર નૂર નથી. આખું વરસ તો મજાની લાલી લિપસ્ટિક લગાડીને બસ ફરતી બા, હતી. હર વખત એક ને એક વાત શું કરો છો? જો એની જીભ કેટલી મોટી છે. દામિની બેટા શું દામિની બેટા? મોટા છે. પણ પપ્પા આ તો રોજનું થયું. અરે હું અહીંયા બીમાર છું, મારાથી બોલાતું નથી અને બા છે કે સંભળાવે જાય છે. દામિની બેટા, આ તારી વસ્તુ ખોટી છે. ખોટી છે? આપણા વડીલ છે, એને તો આવી રીતના વાત કાપી ન શકે. અને આવું શું સાંભળું છું? અરે આવી જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? અચાનક જ. બસ હા, જો ભારતીબેનનો ફોન આવ્યો એટલે તરત જ આવ્યો. હા, બાએ બોલાવ્યા મારી કમ્પ્લેન કરવા માટે કે હું નાટકો કરું છું, કામ નથી કરતી, લાલી લિપસ્ટિક કરું છું. તું ધીરે બોલ ને. પરેશભાઈ. તો દુખાવો છે ને. દામિની બેટા, આપણે જે ઘરે લાડકોટ કર્યા છે ને એ ઠીક છે, પણ આ તારું સાસરું કહેવાય. અહીંયા તારે 2 કામ કરવા જોઈએ. અને મેં તને આટલા માટે લાડકોટથી ઉછેરીને મોટી કરી. પપ્પા તમે પણ આ લોકોની સાથે મળી ગયા. અરે અત્યારે મારે તમારા બધાની જરૂર છે, મને મજા નથી અને તમે લોકો આવી રીતે મને સંભળાવો છો. મજા નથી એટલે શું થયું દામિનીને? હા, સારંગ ગાંઠ, આંતરડું વધે છે. અરે ક્યારે થઈ ગયું આવું? અમને તો કોઈને ખબર પણ નથી. અમારી વાત તો કરાઈ ને. અરે નહીં, આજે તમને સવારે લોકોને કહીને શું કરવાનું? તમે લોકો ડોક્ટર છો. એવી દામિની બેટા, હે તારા વડીલ છે, તારા જેઠાણી છે, અને આ બધું તે શું માંડ્યું છે? તું આ અત્યારે તારા ઘરે એટલે કે મારે ઘરે નથી, તું અત્યારે તારા સસરા પક્ષમાં છો. બેટા, ત્યાં તો અમે તને લાડકોટથી ઉછેરીને મોટી કરી, નોકર ચાકર આ બધું, પણ અહીંયા બધા તારે ઘરના 2 કામ કરવા પડે. આ તારું સાસરી છે, અને અહીંયા જો તું કામ કરીશ ને તો જ મારી આબરૂ ને મારું નાક સચવાશે. દામિની વહુ, હા તમે શું વાત કરો છો? અમે લોકોએ તમારી ઇજ્જત અને આબરૂ નથી રાખી. અરે આ ઘરમાં તમે આવ્યા ને એને 1 વર્ષ થઈ ગયું છે, અત્યાર સુધી તમારી પાસે એક કામ નથી કરાવ્યું. હા ગોપી, સાજી હોય કે માંદી હોય, હંમેશા ઘરના બધા જ કામ એણે જ કર્યા છે, અને તમે અમને કહો છો કે અમે તમારી સંભાળ નથી લીધી. પરેશભાઈ, આ મારી મોટી વહુ ગોપી, કેટલાક દિવસથી એને ચક્કર આવે છે. એનું શરીર જરાય સારું નથી અને ડૉક્ટરને બતાવ્યું ને તો ડૉક્ટરે કીધું કે એમાં હેમોગ્લોબિન ઓછું છે. છતાંય જુઓ, એ હજી સુધી એ આરામ નથી કરતી રાત સિવાય, અને કામ કરે છે. આમાં છે ને તમારો જ વાંક છે બા. તમે જ અમે બંને બહુ વચ્ચે થરો આતરો કર્યો છે. અરે ભાભી બીમાર થઈને આવ્યા હતા ત્યારે તો એમને એટલા સંભાળ્યા હતા, તમે એમની સાર સંભાળ લીધી હતી, એમની ખબર અંતર પૂછતા હતા, અને હું અહીંયા બીમાર બેઠી છું તો મારી ખબર પૂછવાનું તો દૂર, ઉલટાનું તમે મને સંભળાવી રહ્યા છો. બસ દામિની બેટા, હવે બહુ થયું છે તારું. આ શું તું વાતમાં બધાને તું કાપી નાખે છે? આ તારા જેઠાણી છે, અને આ બધા કહે છે તો કંઈ ખોટું તો નહીં જ હોય. કાકા, તમે એમના પર ગુસ્સો નહીં કરો. એ હજુ છે ને નાદાન છે, એટલે એવું બોલી દે. અમને એની વાતનું ખોટું નથી લાગતું. અને મમ્મી, શું જરૂર હતી કાકાને અહીંયા બોલાવવાની? તમે પણ સાગર, જાણી જોઈને શું કામ એવું કરો છો કે ઘરમાં કલેશ થાય? ગોપી, હવે પાણી માથાથી ઉપર જવા માંડ્યું હતું એટલે બોલવું પડે એમ જ હતું. આનાથી ઊભું નહોતું થવાતું. એણે એક પણ દિવસ રસોઈ નથી કરી. દેવેન રોજ બહાર હોટલમાંથી ખાવાનું લઈ આવે અને અમે ખાઈએ જ. આ બધું શું છે દામિની? શું છે પપ્પા? તમારી આંખની સામે છે ને, તમે જોવો હું બીમાર છું અહીંયા ને તો પણ તમને કમ્પ્લેન જ કરે જાય છે. નકરું બોલ બોલ બોલ. અને જ્યારે હું એને ત્યારે સંભળાવવાની વાત, શાંતિથી 2 ટકનો રોટલો મને નથી ખાવા દીધો આ ઘરમાં. એટલે તારું કહેવાનું એવું છે કે તું એક જ હાચી ને આ બધા ખોટા? ના, તમે બધા સાચો છો ને હું એક જ ખોટી છું.
જ્યારે હોય ત્યારે બસ એક જ વાત લઈને બેસે કે ગોપી આમ કરે છે, ગોપી તેમ કરે છે. અરે હું કહું છું ગોપીને કે તું આવું કર. અરે આ તારું સાસરું છે, અહીંયા તારે કામ કરવું પડે. આ તારું ઘર નથી. તો પપ્પા મેં પણ એ લોકોને કહ્યું છે ને કે ઘરમાં જો કામ કરવાનો વાંધો હોય ને તો એક નોકર રાખી લે, પણ એ તો કરવું નથી. 5 રૂપિયા ખર્ચવાની વાત આવે ને ત્યાં તો બધાનો જીવ પડી જાય છે. જ્યારે હોય ત્યારે કોઈ પણ વાતમાં બસ નોકર રાખી લ્યો, આ કરી દો, પેલું કરી લ્યો. તું આ ઘરમાં આવી એ પહેલા તને મારા ઘરની પરિસ્થિતિ ખબર હતી ને? તને બધી જાણ કરી હતી ને? અને તું બધી વાતમાં એગ્રી થઈ હતી? તમે હા કે ના? હા થઈ હતી. તો તને એટલી ખબર પડવી જોઈએ કે વારંવાર આ નોકર ચાકર વાળી વાત ના કરવી જોઈએ. બરાબર છે? અને આ જે નોકર રાખવાની વાત છે તો નોકર શા માટે રાખવી જ્યારે ઘરમાં બે વહુ છે તો? હા તો ઘરમાં બંને બહુ બીમાર છે ને એટલે નોકર રાખવાનું કહીએ છીએ. એમને તો નથી કીધું ને. અમને પણ શોખ નથી થતો કે ફાલતુ ખર્ચા કરાવે કે પછી વહુને બસ નોકરાણી જ બનાવીને રાખવું છે. દામિની બેટા, આ કઈ તારા બાપનું ઘર નથી તો તું જેમ ફાવે એમ વર્તન કરે છે. અહીંયા નોકર તમે બબ્બે છો, પછી નોકર રાખવાની શું જરૂર છે? પપ્પા આ લોકો જો મને એક દીકરીની જેમ ના રાખી શકતા હોય ને તો એવું કહેવાનો હક જ નથી કે આ તારું ઘર છે. તો પછી આપણે એક કામ કરીએ. તને જો એવું ન લાગતું હોય કે તું અહીંયા દીકરીની જેમ નથી રહેતી, તને જો એવું ન લાગતું હોય કે હું કામ ચોરી નથી કરતી, તો એક કામ કરીએ આપણે. તને ચોખવટ તો થઈ ગઈ જ હતી કે મારા ઘરમાં મારી પરિસ્થિતિ જે પ્રમાણે છે એ પ્રમાણે રહેવામાં આવશે. અને કોઈ પણ સાસરામાં બાપ ભલે પૈસાવાળો હોય પણ એની ઘરેથી સાસરામાં જાય ને તો સાસરામાં જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે જ રહેવાનું હોય છે. બરાબર છે? પણ છતાં તને જો એ અનુકૂળ ન આવતું હોય તો આપણે તમને ઘરે મોકલી દેવા માટે તૈયાર છીએ. એટલે કે આપણે હવે જુદા થઈ જઈએ, જેથી કરીને તને પણ અમે કોઈ ટોર્ચર ના કરીએ અને તારા લીધે આ ઘરમાં પણ કોઈ ટોર્ચરિંગ કે કલેશ ના થાય. દેવભાઈ તમે શું બોલો છો? સાચું બોલું છું. અત્યાર સુધી બધાની વાત સાંભળતો રહ્યો અને આને કહેતો રહ્યો, અને આની સામેથી પાછું તમને હું એવું કહેતો રહ્યો કે ના ના બિચારી આમ છે, ના ના તેમ છે, બિચારીને મજા નથી, સાચીને આવું છે. પણ હવે નહીં, હવે બહુ થઈ ગયું નાટક. ઊભી થઈ જા. અરે દેવભાઈ એની તબિયત નથી સારી, તમે શું કામ આવું કરો છો? તબિયત આજે નથી સારી, પણ આપણી તબિયત જે બગાડી છે એનું શું કરશું? દેવેનભાઈ આ નાના મોટા ઝઘડા તો ઘરમાં બસ ભાભી, મારે હવે તમારી કોઈ વાત નથી સાંભળવી. દેવેન, બહુ સહન કરી લીધું આપણે. એક મિનિટ. તારા ભાભી જે બોલે છે ને એ સાચું બોલે છે. શું સાચું બોલે છે? અરે વાત સાંભળીશ પેલા મારી. બોલો. અને આમ પણ આ દામિની વહુને એના ઘરે મોકલવા માટે એમના પપ્પાને અહીંયા નથી બોલાવ્યા. દામિની વહુને સમજાવવા માટે બોલાવ્યા છે. અને હા. હા, દરેક પ્રશ્નોનું સમાધાન આમ અલગ થવાનું નથી હોતું. મારી વાત સાંભળો તમે હવે મોટા ભાઈ, કે દામિનીના પપ્પાને અહીંયા સમજાવવા માટે મોકલ્યા છે, પણ એ વર્ષ દિવસના જે એક વાત ના સમજતી હોય એ એના પપ્પાનું શું સમજવાની? અને જો એના પપ્પાની થોડીક પણ એને શરમ હોત ને તો આ દિવસ અત્યારે જોવા મળ્યો જ ના હોત. હે ને? એટલે આપણે એવી કોઈ મગજમારી નથી કરવી અને તમે તમારા ઘરે જઈ શકો છો. હે ને? નહીં દેવભાઈ ચાલો. ગોપી બેટા, દેવેન સાચું કહે છે. એને અહીંયા ફાવતું જ નથી તો પછી હું એને ઘરે લેતો જાઉં છું. ચાલ. તમે ફાઇનલ વિચારી જ લીધું છે ને? હવે તને પેપરમાં લખીને આપું. દેવભાઈ જાને. દેવભાઈ તમે કેવું વર્તન કરો છો? ચાલો પપ્પા. ના દામિની તારે ક્યાંય જવાની જરૂર રહેવા દો ભાભી. દામિની તું નહીં જા. અરે વાત તો સાંભળ. ચાલો પપ્પા. કાકા દેવભાઈ આ તમે બરાબર નથી કર્યું. આ તમારી સાથે જે ઘરમાં થઈ રહ્યું હતું એ બરાબર થતું હતું? કેટલા સમયથી સહન કરતો હતો? દેવભાઈ સમાજમાં આપણી વાતો થશે, આડોશ પાડોશમાં લોકો શું કહેશે? તમને જ કહેશે કે મોટા ઉંમરે પ્રેમ લગ્ન કરીને લઈને આવી ગયો હતો અને જો આજે છૂટાછેડા થઈ ગયા. આવું સારું ના લાગે. આપણા પરિવારમાં સાંભળ્યું છે ક્યારે કે કોઈએ છૂટાછેડા કર્યા હોય? અને મમ્મી તમારે બેને શું જરૂર હતી એના પપ્પાને બોલાવવાની? તમને એવી ખબર ના પડે કે આ વાત વધી જાય? કોને હવે વાત? વાત તો વધી જ ગઈ હતી, બાકી શું હતું? અને હા એક મિનિટ, તમને જે સારું લાગે ને એ વાત કર્યા કરો. મારે આ વાતમાં કોઈ પડવાની જરૂર નથી. હું જાઉં છું. દેવભાઈ ગોપી, એના પપ્પાએ જે નિર્ણય લીધો ને એ સાચો જ લીધો. થોડા દિવસ એ ત્યાં રહેશે ને પછી એને ખબર પડશે કે શું કરવું જોઈએ. ભલે લઈ ગયા. અને હા,
ભલે ને છૂટાછેડાનું કહીને લઈ ગયા એમ ક્યાં હજી તો લીધા અને લીધા થઈ ગયું. સુધરી જશે. મમ્મી નિર્ણય એમના પપ્પાએ નહીં ઉતાવળમાં દેવભાઈએ લીધો છે. કોણ બાપ એવો ઈચ્છતો હોય કે એની દીકરીને પાછી ઘરે લઈ જાય? એમને પણ આપણે દુઃખી કર્યા અને અહીંયા હવે દેવભાઈ દુઃખી થશે. એમને ગુસ્સામાં બધું બોલી દીધું છે પણ અંદરથી છે ને પોતે પણ પસ્તાશે હવે. તો કયો દીકરો એવું સમજે અને કયો દીકરો એવું માને કે એની બાયડીને લઈને ઘરમાં આટલા બધા હોબાળા થાય? થોડા દિવસ બધું ઠંડુ પડી જવા દે, ઘીના ટાઈમમાં ઘી પડી રહેશે. હા ગો, અમી બોલી રહ્યા છે ને યોગ્ય બોલી રહ્યા છે. અને આમ પણ થોડા દિવસ હા દામિની વહુ આ ઘરથી દૂર રહેશે ને તો એને પણ પસ્તાવો થશે કે હું જે આ ઘરમાં કરી રહી હતી ને એ યોગ્ય નથી કરી રહી. બાકી જો એવું કંઈ લાગશે ને તો અમે લોકો જોઈ લઈશું. સાગર, એની તબિયત ખરાબ છે, એને અંદર લઈ જા તું બેટા. ચાલ. જા. દેવેને બહુ ખોટું કર્યું છે મારી સાથે. રામુ, પાણી આપજે. રામુય નથી અને શ્યામુય નથી, બેયને મેં રજા આપી દીધી. રજા આપી દીધી? તો પપ્પા તમે પાણી લઈ આવો ને, મને પેટમાં બહુ દુખે છે. તારા બાપને તું પાણી લેવાનું કહેશ? હા તો એમાં શું થઈ ગયું? અને પહેલાં તો મને એક વાત કહો, રામુ અને શ્યામુ બંને નથી એટલે? એને મેં છૂટા કરી દીધા છે. પણ શું કામ? શું જરૂર હતી? બસ છૂટા કરી દીધા છે. પહેલાંનો સમય અલગ હતો, ત્યારે મારા ધંધા પાણી સારા હતા. હવે હું એકલો છું, કંઈ કામ ધંધો થતો નથી, એટલે હું મારી રીતે જીવું છું. શું? એટલે તમે એમ કહેવા માંગો છો કે આપણો બિઝનેસ હમણાં ધીમો ચાલી રહ્યો છે હા, અને એના કારણે તમે નોકરોને છૂટા કરી દીધા? કરવા પડે બેટા. પણ તો તમે અત્યાર સુધી મને વાત કેમ ના કરી? તને શું વાત કરું? તે તો મારું નાક કપાયું તારા હારામાં. મેં શું ના કપાવ્યું છે પપ્પા? અને મેં જે કર્યું એ સાચું જ છે. સાચું કહું ને તો તું અહીંયા હતી ને ત્યારે જ મારે નોકર ચાકરને રજા આપી દેવાની જરૂર હતી. અને મેં તને મા અને બાપના બંનેનો પ્રેમ આપ્યો છે અને એના સંસ્કાર આપ્યા છે. પણ પપ્પા, શું પપ્પા? આ ઘરમાં નોકર પણ નથી, કોઈ નથી, તો પછી તમારી સાર સંભાળ કોણ લે છે? આઈ મીન ઘરના બધા કામ ને એ બધું? હું જાતે જ કરું છું. અને હવે પછી? હવે તું આવી છે તો તારે કરવાનું. પણ પપ્પા, મેં તો કોઈ દિવસ કામ નથી કર્યું. જો બેટા, સમય પ્રમાણે બધું જ કરવું પડે. આ કેવી વાત કરો છો પપ્પા? તમે મારી પાસે કામ કરાવશો? અરે કામની બાબતને લઈને તો હું અહીંયા આવી છું ને. જો બેટા, આપણો સારો સમય હતો ને એટલે મેં તને લાડકોડથી ઉછેરીને મોટી કરી. પણ તારા સાસરે તારે અમુક કામ કરવાની જરૂર હતી. એમાં કંઈ તું ઓછા બાપની નહીં થઈ જા. હવે જે થઈ ગયું એ થઈ ગયું પપ્પા. અને એક તો હું બીમાર છું ને આ બધું કામ. ઠીક છે, કાંઈ વાંધો નહીં. એટલી બધી બીમારી નથી તને. ઊભી થા અને મારા માટે પાણી ભરી આવ. હું પાણી લઈ આવું? હા. ખોટા નખરા કરે છે. હું તને નાની હતી ને ત્યારથી ઓળખું છું. આ બધા ઢોંગ છે તારા. અને પહેલેથી જ જો આ નોકર ચાકર અને આવી સાહેબીમાં તને ઉછેરીને મોટી ન કરી હોત ને તો આવા ચાગલા વેડા ન કરત. નાક કપાયું તે મારું.
આ શું થઈ ગયું? દેવેન મારી સાથે આવું કેમ કરી શકે? મને તો એમ હતું કે દેવેન મને છોડીને ક્યારેય નહીં જાય. હું ગમે એવું કરીશ, ગમે એટલી મોટી ભૂલ કરીશ, પણ એ હંમેશા મને માફ કરી દેશે. આ તો ઉલટું થઈ ગયું. દેવેને મારો વિશ્વાસ તોડ્યો છે. હું તો કામ નહીં કરવા માટેના બીમારીના નાટક કરતી હતી. અચાનક શું થઈ ગયું દેવેનને? મને ઘરમાંથી બહાર કાઢી મૂકી. દેવેન તો મને બહુ પ્રેમ કરતા હતા ને, તો પછી મારી સાથે કેમ આવું કરી શકે? અને આ એક પપ્પા મને અહીંયા ઘરે તો બોલાવી લીધી, પણ બધા નોકરોને પણ છૂટા કરી દીધા. અહીંયા કામ કરવું એના કરતાં તો ત્યાં કામ કરે જ ને એ સારું હોત. પણ આ બધી વાત ભાભીએ તો નહીં કરી હોય ને દેવેનને, કે કામ નહીં કરવા માટેના નાટક કરતી હતી. હે ભગવાન, પ્લીઝ દેવેનને છે ને થોડી બુદ્ધિ આપો. મને પાછી બોલાવી લે તો સારું. એમના વગર હું શું કરીશ? હલો, હા, રામુ અને શ્યામુ, જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી તમારે બંને અહીંયા આવવાની જરૂર નથી. પણ કાં શેઠ શું થયું? કાંઈ થયું નથી. તમારે તમારા બંનેનો પગાર ચાલુ રહેશે, પણ જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી તમે બેમાંથી એકે અહીંયા આવતા નહીં. ઓકે? હા શેઠ. હા, ઠીક છે. દેવભાઈ, શું છે આ બધું? તમે એ દિવસ ભૂલી ગયા ને કે જ્યારે રડી રડીને મને એવું કહેતા હતા કે ભાભી તમે મમ્મીને મનાવો ને, મારે દામિની સાથે લગ્ન કરવા છે. અને શું ત્યારે તમારે કોઈ દિવસ ઝઘડા જ નહોતા થયા? ભૂલ હતી મારી કે રડી રડીને મમ્મી અને તમારી સામે દામિનીની માગણી કરી. અને આજે મને સમજાય છે, જો ત્યારે રડ્યો ના હોત ને તો આ કોઈ પરિસ્થિતિ આવી જ ના હોત. દેવભાઈ, લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, કોઈ ઘર સંસાર એવું નથી કે જ્યાં કંકાસ ન થાય. પણ એનો અર્થ એવો નથી કે ત્યાંથી છૂટા થઈ જઈએ. વાત સમજાવટથી પણ પતતી હતી ને. અરે એ સમજી જાત, એ આપણા ઘરે રહેત, આપણા લોકોનો પ્રેમ જોવત, આપણા લોકો સાથે એક દિવસ હળી મળીને રહેવા માંડત. શું હળી મળીને રહેવા મળે? અને વાત કરો છો સમજવાની. જો એ વ્યક્તિને સમજવું જ હોત ને તો સમજવા માટે 2 મહિના, 3 મહિના, વધુ 6 મહિના લાગે. આ વર્ષ દિવસના એક વાતમાં ફરક નથી પડ્યો. દેવભાઈ, મને એટલી ખબર છે કે તમે દામિનીને બહુ જ પ્રેમ કરો છો. અત્યારે તમે ગુસ્સામાં છે ને આ નિર્ણય લઈ લીધો છે, પછી તમે દુઃખી થશો અને વાત આગળ વધી જશે અને સાચે જે નિર્ણય લઈ લેશે તમને છોડી દેવાનું, તો વાત આગળ વધી ગઈ છે. એને મને છોડવો હોય કે નહીં, મારે એને છૂટાછેડા આપી દેવા છે. દેવભાઈ, આ ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ. તમે મારી વાતને માનો ને, એને ફોન કરીને પાછી બોલાવી લો. આવી રીતે ઘરેથી બહાર ન કાઢી મુકાય. ભાભી, બહુ વાત માની તમારી, અને તમારી વાત માનીને જ પેલી તમને બધાને નચાવતી રહી. હવે નહીં, હવે જે થાય છે ને એ થવા દો, અને જે થશે એ જોઈ લેશું. સારું દેવભાઈ, તમને તમારા જીવન માટે આ જ નિર્ણય ઠીક લાગે છે તો તમારી મરજી. અમુક નિર્ણયો એવા હોય છે કે જે ઠીક નથી લાગતા,
પણ લેવા પડે છે. સારું, જમવા માટે આવી જાઉં, હું રસોઈ બનાવી દઉં છું. સારું, જમવા માટે આવી જજો, હું રસોઈ બનાવી દઉં છું. અરે ભાભી, અત્યારે ક્યાં તમે રસોઈ બનાવો છો? એક તો તમને મજા પણ નથી. રસોઈ બનાવવામાં એટલી કોઈ ના ના, જો અત્યાર સુધી બહારથી લાવ્યા જ છીએ ને, આજે પણ બહારથી લઈ આવશું. હવે તો જેને કામ કરવાની તકલીફ હતી એ તો નથી રહી. જેને ખરેખર મજા નથી એની પાસે કેમ કામ કરાવું? ના ભાભી, હું હમણાં હોટલમાં જઈને જમવાનું લઈ આવું છું. મને સારું છે. હવે તમે શાંતિથી સોફા પર બેસો, હું જમવાનું લઈ આવું છું. દેવભાઈ મારું આટલું ધ્યાન રાખે છે, દામિનીને કેટલી સાચવતા હશે. પણ હું કઈ રીતે કહું દેવભાઈને? એ તો પહેલેથી જ બીમાર થવાનું નાટક કરતી હતી. નાટકમાં સાચે જ એને બીમારી થઈ ગઈ, અને જ્યારે એને અમારા બધાની જરૂર છે ત્યારે જ દેવભાઈએ એને છોડી દીધી. દામિની બહુ જ ખોટું કર્યું તે. આ ઘરમાં જેટલો તને પ્રેમ મળ્યો ને એટલો લગભગ બીજા કોઈ ઘર પરિવારમાં ના મળે. તું જ અમને ના સમજી શકી. દામિની, હા લે, પપ્પા. આ મારા કપડાં ધોઈ નાખ. શું? કપડાં. પપ્પા, તમે હા રામુને પાછો બોલાવી લો ને. સાચે જ મારી તબિયત બહુ ખરાબ છે પપ્પા. રામુ અને શ્યામુ હવે નહીં આવે. આ કપડાં તારે જ ધોવા પડશે. પપ્પા, સમજવાની કોશિશ કરો. મને પેટમાં ઓછ દુખે છે, અને મારા શરીરમાં એટલી તાકાત પણ નથી કે હું કપડાં ધોઈ શકું. પ્લીઝ પપ્પા, મારાથી નહીં ધોવાય. જો બેટા, આ બધા નાટક હવે તારી સાસરીમાં કર ને એ બરોબર છે. હું તારો બાપ છું ને હવે મારાથી આ ઘરનું કામ નથી થતું, એટલે સારું કર્યું તું અહીંયા આવી ગઈ છું. આલે આ કપડાં તું ધોઈ જ ના. પપ્પા, આજનો દિવસ આ કપડાં લોન્ડ્રીમાં આપી દો. મારી પાસે લોન્ડ્રીના પૈસા નથી. તું આવી છે ને અહીંયા તો શા માટે ધોઈ નાખ. અને દીકરી થઈને તું આટલું કામ ના કરી શકે? પપ્પા, કામ કરવાની ના નથી, પણ પોઈન્ટ એ છે કે પોઈન્ટ એ છે કે હું અત્યારે કપડાં નથી ધોઈ શકું એમ. કપડાં તો શું, મારાથી વાંકા વળીને કચરા કે પોતું પણ નથી થાય એમ. પ્લીઝ પપ્પા. જો બેટા, મેં તારા નાટક બધા બહુ જોયા છે, એટલે આ તારા બાપ સામે આવા નાટક કરવાની કોઈ જરૂર નથી. પપ્પા, હું નાટક નથી કરતી. તમારી આગળ ખોટું બોલીને મને શું મળવાનું છે? 100 વાતની એક વાત, આ કપડાં તારે જ ધોવા પડશે. પપ્પા, પપ્પા. સમય કેવો બદલાઈ જાય છે. મારા ખુદના પપ્પા મને સમજવા માટે તૈયાર નથી, ને એક મારું સાસરી હતું. એક પણ વાર મારી સામે એને સવાલ નથી કર્યો. અને તે બેન કેટલા સારા હતા, બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હતા, મારું કહેલું કરતા હતા. એટલા સારા પરિવાર સાથે એ બહુ ખોટું કર્યું છે. એ લોકો કેટલું સમજતા હતા મને. અને હું હતી જે મારા પપ્પાના પૈસાનો ખોટો અભિમાન કરતી હતી, નાટકો કરતી હતી.
બેટા ગોપી, હવે કેમ છે તને? આમ તો સારું છે મમ્મી, પણ ખાલી શરીરથી સારું છે, મનથી તો જરાય સારું નથી. એટલે તું દવા બરાબર નથી લેતી એટલે તારું મન ઉદાસ રહે છે? હા ગોપી, શું થયું? સાગર, ઘરમાં એવું લાગે છે કે જાણે આખું ઘર જ ખાલી થઈ ગયું. એક સદસ્ય ઘરમાંથી જતું રહે તો ઘર કેટલું સૂનું લાગે. અને તમે લોકો છો કે તમને કોઈ ફરક જ નથી પડતો દામિનીના જવાથી. હા, થોડાક દિવસ એવું લાગશે, પછી આપણે બધા ટેવાઈ જશું. પણ મમ્મી, હું આવી ટેવ પાડવા જ નથી માંગતી. જો ગોપી, હા દામિની આ ઘરમાં હતી ત્યારે ઝઘડા થતા હતા ને. જ્યારથી દામિની આ ઘર છોડીને ગઈ છે ને ત્યારથી આ ઘરમાં શાંતિ થઈ ગઈ છે. સાગર, તમને એવું નથી લાગતું કે તમે તમારા નાના ભાઈ માટે કંઈ વિચારતા નથી? અને મમ્મી, તમે તો માં છો, તમને દીકરાની આંખમાં દુઃખ નથી દેખાતું? તમને એ વાત નથી દેખાતી કે દેવભાઈનું જીવન કેટલું સૂનું થઈ ગયું છે? ઝઘડા કોના ઘરમાં નથી થતા? કોઈને કોઈ એક સભ્ય તો ઘરમાં એવું હોય જ કે જેના લીધે ઘરમાં કંકાસ થાય, યા તો પછી ઘરમાં દુઃખ રહે. તો શું એ માણસને કાઢીને ફેંકી દેવાનું? એવી વાત નથી, પણ સામે એ વ્યક્તિને પણ તો થોડું સમજવું જોઈએ ને. જો એ વ્યક્તિ સમજવા જ તૈયાર ન હોય તો પછી ઝઘડા સિવાય બીજું કંઈ હલ જ ના આવે. સાગર, નાદાન એ છે, તમે નહીં. અને મમ્મી, જે હું કહું છું ને એ તો તમારે કહેવાનું હોય. તમને એવું થવું જોઈએ કે ચલો દામિનીને એક વખત જઈને સમજાવીએ, બંનેનો ઘર સંસાર ઉજળતા બચાવીએ. પણ તમને પહેલેથી જ દામિની નથી ગમતી કેમ કે દેવભાઈ એમની સાથે લવ મેરેજ કર્યા છે. ના ગોપી, અહીંયાથી જ તારા વિચારો ને મારા વિચારો મેળ જ નથી ખાતા. શું લાગે તને એણે લવ મેરેજ કર્યા એનો મને ગુસ્સો છે? ના, તો પહેલે જ દિવસે મેં કહી દીધું હોત કે તમે નોખા થઈ જાઓ, પણ મેં એવું નથી કીધું. પણ મેં એને સ્વીકારી જ લીધી છે. પણ ગોપી, તું એક સાથે કેટલા બધા સવાલ કરે છે કે મારે કેવું જોઈએ, મારે આ બધું બોલવું જોઈએ, મને એ ગમતી નથી. ના ગોપી, ના. અને તને શું લાગે છે? તેમ કીધું કે એક સદસ્યના જવાથી જાણે ઘર ખાલી ખાલી થઈ ગયું, પણ એક પોતાના પગ પર કુહાડો માર્યો કોણે? તું કેમ એવી નથી અને કેમ એ એવી જ છે? ચાલો, આપણી 5 આંગળી સરખી નથી એટલે ઘરના માણસો સરખા ન હોય, માની લીધું. ધીમે ધીમે ટેવાઈ જાય ને, ટેવાવું જોઈએ ને એણે, પણ એણે એમાંનું કાંઈ ન કર્યું. અને તું એમ કહે છે કે તમને તમારા દીકરા માટે પેટમાં નથી બળતું? બળે છે. એ દુઃખી થતો હતો એટલા માટે તો એણે જે નિર્ણય કર્યો ને એમાં મેં હા કરી કે ચાલો પેલીના જવાથી મારો દીકરો ખુશ રહેતો હોય તો ઇટ્સ ઓકે. પણ એ ખુશ નથી મમ્મી. દેવભાઈ જરાય ખુશ નથી. મને દેખાય છે એમની આંખોમાં એ દુઃખ, મને દેખાય છે એમની આંખોમાં એ દુઃખ કે જેમાં દામિનીના જવાથી એ તૂટી ગયા છે. માન્યું કે આપણે ગુસ્સામાં ને ગુસ્સામાં એને ઘરમાંથી તો કાઢી જ મૂકી, પણ અત્યારે નથી રાજી મમ્મી. જો ગોપી, બા અત્યારે જે પણ બોલી રહ્યા છે ને એ સાચું બોલી રહ્યા છે. અરે હા, નાનકો અત્યારે જે પીડાય છે ને એ અમને દેખાય જ છે, પણ એની માટે એ જ સારું છે કે દામિનીથી દૂર રહે. અને આમ પણ અમને લોકોને દામિનીથી કાંઈ વેર નથી. અમારા લોકોનું તો એટલું જ કહેવાનું છે કે જો કોઈ સંબંધ આપણે નમમાંથી સારા થઈ જતા હોય ને તો નમી જવું જોઈએ, પણ જો દર વખતે આપણે જ નમવું પડે ને તો ત્યાંથી આપણે અટકી જવું જોઈએ. અમારા તો આ વિચાર છે, બાકી તને જે લાગે. એટલે કે મમ્મી, જેમ દામિનીનું ઘરમાં તમારી સામે કોઈ માન નથી એ રીતે મારું પણ નથી, એવું જ થયું ને? કેમ એમ કહે છે? તો પછી તમે મારી કોઈ વાત માનતા જ નથી. પણ જો મમ્મી, મેં ખરેખર આ ઘરમાં તમારી સેવા કરી હોય અને સાગરને પણ મેં થોડા બી ખુશ રાખ્યા હોય ને તો પછી તમારે મારી એક વાત માનવી જ પડશે. તારી વાત માનવી પડશે? શું? એટલે એ જ કે આપણે એક વખત દામિનીના ઘરે જવું છે અને એની સાથે વાત કરવી છે. જો મમ્મી, તમને એવું લાગે ને કે એને જે કંઈ પણ કર્યું છે આપણા ઘરમાં એનું દુઃખ છે, એનો અફસોસ છે, એને પણ એવું લાગે છે કે એણે કંઈક ખોટું કર્યું છે, તો ને તો જ આપણે એને પાછી લઈને આવશું. જો તમને એવું લાગે ને કે એને કંઈ જ અફસોસ નથી અને એવી ને એવી જ છે, જરાય નથી બદલાઈ, તો આપણે જ એને ડિવોર્સની વાત કરશું, પાક્કું. અને જો પછી તમે લોકો કહેશો ને કે એને આવતીકાલે જ ડિવોર્સ દેવા છે તો હું પણ તમારી વાત માની જઈશ.
પણ મમ્મી દરેક માણસને એક તો મોકો મળે ને. હા ગોપી, એક વાત કહું, જ્યારથી દામિની ગઈ છે તે દેવેનના ચહેરા પર ઉદાસી જોઈ છે, એકલતા જોઈ છે, હે ને? હા, પણ દામિનીને આવો કંઈ અહેસાસ છે કે નહીં એ તને ને મને ખબર છે? નથી ખબર નહીં ને? તો મારી વાત સાંભળ. જેમ અગ્નિમાં લોઢું જેમ તપે ને એમ નરમ થાય. તો બસ વાતાવરણ ગરમ છે, એક અહીંયા છે એક ત્યાં છે, એ લોકોને થોડું તપવા દે, એ લોકોને નરમ પડવા દે, એ લોકોને એકબીજા વગરની એકલતા સહન કરવા દે, તો જ આ વાતનો ઉકેલ આવશે. મમ્મી, સંબંધમાં ગાંઠ લાગી જાય ને તો પછી એને છોડવી અઘરી થઈ જાય છે. એટલી એ દૂરી ન થવી જોઈએ કે બંને પછી એકબીજાથી નજીક જ ન આવી શકે. મારી વાત માનો ને તો બંને અલગ રહીને એકબીજાથી એકદમ જ દૂર થઈ જાય ને એના કરતાં એક વખત દામિનીને જઈને મળવું જોઈએ. અને જો આપણને એવું લાગે કે એને અફસોસ છે તો જ આપણે એને પાછી લઈને આવશું સાગર. જો આપણને એવું લાગે કે એને જરાય અફસોસ નથી, વધારે ને વધારે વટ કરે છે અને વધારે પડતી હોશિયારીમાં આવીને પોતે જ દેવભાઈને છોડવા માંગે છે, તો હું તમને જરાય એમ નહીં રોકું, જરાય એવું નહીં કહું કે એની સાથે છૂટાછેડા નથી લેવા. સાગર, ગોપીની વાતમાં કંઈક તો તથ્ય છે અને એ થોડીક સમજદાર પણ છે. બાકી પેલીએ આના પર જુલમ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ છતાંય આ જો એવું માને છે તો આપણે પણ દેવનું ઘર ન તૂટે ને એવા કંઈક પ્રયાસો કરીએ. સારું, તમારી વાત સાચી છે, પણ જો ગોપી, છેલ્લી અને પહેલી વાર આપણે દામિનીના ઘરે જઈશું, બધી વાત પણ કરીશું, પણ જો મને યોગ્ય નહીં લાગે ને તો હું મારા નાનકાના ડિવોર્સ તો કરાવીને જ રહીશ. હા સાગર, હું દેવભાઈ સાથે વાત કરીને આવું. હા, જોયું સાગર, ગોપીની મહાનતા. દામિની એને મને તને દેવને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. એણે પણ જોયું ને આપણે પણ જોયું, છતાંય આજે એનું ઘર જોડવા માટે તૈયાર થઈ છે. સાચે ગોપીને આપણા ઘરની વહુ બનાવીને હું તો બહુ ભાગ્યશાળી થઈ ગઈ છું. તમે એક નહીં મમ્મી, હું પણ મારી જાતને નસીબદાર સમજુ છું કે મને ગોપી જેવી સંસ્કારી અને સમજુ પત્ની મળે છે. હા બેટા. હજુ વાસણનું કામ પત્યું છે, કચરા પોતા તો બાકી છે. ખરેખર હા, પપ્પાને કહેવું પડે. અરે માણસ પિયરમાં આરામ કરે ને સાસરીમાં કામ કરે, અને હું છું જે મારા પિયરમાં કામ કરું છું. આના કરતાં તો મારી સાસરીમાં જ સારું હતું. ત્યાં એટલું કામ તો નહોતું કરવું પડતું, એટલું તો શું બિલકુલ કામ નહોતું કરવું પડતું. હવે આ બંને નોકર આવી જાય ને તો શાંતિ. એક તો પેટનો દુખાવો મારો જીવ લેશે. સોનાનો ચેન કરાવી આપો, સોનાનો ચેન કરાવી આપો. લે, હા, સોનાનો ચેન તો આવી ગયો, પણ હવે હા સોનાનો ચેન પહેરવાવાળી વ્યક્તિ નથી. હવે હવે આ ચેન મારે પાછું આપી દેવાનો, હે ને? એને ગમતી ડિઝાઇન, એને ગમતું પેન્ડલ, હવે આ સોનું
સોનું રહી ગયું. કેટલી સમજાવી, બનતા પ્રયત્નો કર્યા કે તું આ ઘરમાં સેટ થઈ જા, આ ઘરને તું તારું ઘર માનીને બધા સાથે હળી મળીને રહે. પણ નહીં, વર્ષ દિવસમાં એક વાતમાં પણ તારો કે સપોર્ટ કે તારો ક્યાંય સહકાર ન મળ્યો. મારી ફેમિલીને ક્યારેય તે એવું થવા જ નથી દીધું કે તું એની દીકરી છે, કે તું આ ઘરનું સદસ્ય છે. છેવટે મારે દિલ ઉપર પથ્થર રાખીને પણ આ નિર્ણય લેવો પડ્યો. આઈ એમ વેરી સોરી તેનું. મારે આવું કરવું નહોતું, મારી ઈચ્છા નહોતી, પણ પોસિબલ નહોતું કે દેવભાઈ, હા ભાભી, બોલો ને. તમને નથી લાગતું કે આ સોરી સામે જઈને કહેવું જોઈએ? ભાભી, સાંભળતી હતી તમે બોલતા હતા, અને મેં પહેલાં જ કીધું હતું કે ઉતાવળમાં અને ગુસ્સામાં લીધેલા નિર્ણય અંતે તો દુઃખ જ આપે. ભાભી, તમને એવું લાગતું હશે કે ગુસ્સામાં અને ઉતાવળે નિર્ણય લીધો છે, પણ આપણે આ બધા જે ફતવા હતા ને એમ વર્ષ દિવસતા સહન કરતા હતા. તમને લાગતું હશે, પણ મને નથી લાગતું. તો શું દામિનીને તમે સમજાવતા હતા કે તને ખબર હતી મારા ઘરની પરિસ્થિતિ, હું ઓછો પગાર ધરાવું છું, મારા ઘરે નોકર નહીં હોય, તારે કામ કરવા પડશે, તો તમને નહોતી ખબર કે દામિનીનો સ્વભાવ કેવો હતો? જેમ તમે એવું વિચાર્યું હતું ને લગ્ન પહેલાં કે દામિનીનો સ્વભાવ બદલાઈ જશે, એમ લગભગ દામિનીએ વિચારી લીધું હતું કે બની શકે એનો પગાર વધી જશે, ઘરમાં નોકર આવી જશે, મારે કામ નહીં કરવું પડે, અને એટલે જ તમે બંનેઓએ લગ્ન કર્યા. બધું જ જાણવા પછી પણ તમે લોકો લગ્ન તો કર્યા જ ને, તો હવે આ બધું જ સહન કરીને, બધું જ સ્વીકારીને શું સંબંધ સુધારી ના શકાય? જો દેવભાઈ, તમે ઈચ્છો ને કે છૂટાછેડા જ કરવા છે, તો 500,000 રૂપિયાનું એક પેપર હશે, એમાં લખાણ થઈ જશે, અને તમે બંને એક જ દિવસમાં શું 1 કલાકમાં છૂટા થઈ જશો. પણ તમને ખબર છે કે તમે વર્ષોથી એને પ્રેમ કર્યો છે અને 1 વર્ષ લગ્ન જીવન પણ જીવ્યા છો. હવે તમે છૂટા થશો, ફરી બીજા લગ્ન કરશો, થઈ શકશે તમારાથી? ભૂલી શકશો તમે દામિનીને? કઈ રીતે ભૂલાય? અને વર્ષોથી નહીં, એને એકને જ તો પ્રેમ કર્યો છે. પણ અમુક મેં કીધું એ પ્રમાણે કોઈક નિર્ણયો એવા હોય છે કે મજબૂરીમાં લેવા પડે છે. અને હું આ તમારી બધાની સાથે થઈ રહ્યું હતું એ પણ નહોતો જોઈ શકતો, અને હરીફરીને વાંક તો દામિનીનો જ આવતો હતો. એટલે પછી હું મજબૂર હતો. દેવભાઈ, મને તો એ નથી સમજાતું કે જ્યારે હું નાની બેન સમજીને એને માફ કરી શકું છું, તો તમે તમારી પત્નીને માફ કેમ ના કરી શકો? વાંક દરેકનો હોય છે. કોઈ વ્યક્તિ એવું નથી દુનિયામાં કે જેનાથી ક્યારેય ભૂલ જ ન થઈ હોય, પણ દરેક વ્યક્તિને ભૂલ સુધારવાનો એક મોકો તો મળવો જોઈએ ને. અને શું તમે એને એક મોકો ના આપી શકો? કેટલા મોકા આપવાના? તમારી સામે તમે એને નાની બેન કહીને કેટલા મોકા આપી ચૂક્યા છો. આ બા, આ મોટા ભાઈ ક્યારેક ઊંચા અવાજે બોલી જાય તો કાંઈ કહેતા પણ નથી. આનાથી વિશેષ કેટલા મોકા આપવાના? દેવભાઈ, સમય સાથે બધું જ સારું થઈ જશે, એ પણ સુધરી જશે. તમારા સંબંધો એક વખત સુધારવાનો ટ્રાય તો કરો. બની શકે કે હવે એમને એમની ભૂલ સમજાઈ ગઈ હોય. અત્યાર સુધી હું સમયની જ રાહ જોતો હતો, એના ભૂલ સમજવાની જ રાહ જોતો હતો, પણ સાલો આ નિર્ણય લીધો ત્યાં સુધી કોઈ
સમય આવ્યો જ નહીં. સારું, માનું છું કે સમય આવ્યો જ નહીં, તમે એને મોકા આપ્યા, પણ એક વખત આપણે એમના ઘરે જઈને વાત કરીએ. હું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપણે બધા સાથે એના ઘરે જઈએ, એને સમજાવીએ, એને મનાવીએ, કોશિશ કરીએ કે જેમ તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે, મેં એને પણ સમજાઈ જાય અને તમારા સંબંધો ફરીથી સુધરી જાય, દામિની પાછી ઘરે આવી જાય. અરે પણ જો એ મને પ્રેમ કરતી જ હોત ને તો અહીંથી જ્યારે એને પપ્પા સાથે ગઈ ને ત્યારે મને એણે એકવાર પણ મનાવવાની કોશિશ નથી કરી, સીધી નીકળી ગઈ છે. હવે એને આપણે એના ઘરે જઈને સમજાવીએ કે અહીંયા સમજાવી હોત તો મને નથી લાગતું કે હવે અમારા સંબંધો ફરીવાર બંધ થાય. અને તમે એને કેટલા ફોન કર્યા? તમે ક્યારે એને મનાવવાની કોશિશ કરી? એક પણ વાર ફોન કરીને કીધું કે મને તારી યાદ આવે છે, તું પાછી આવી જા? એક પણ વાર એવું કીધું કે તું સુધરી જા તો હું તને સ્વીકારવા તૈયાર છું? શું ખબર કે આજ તમે અહીંયા દુઃખી છો એમ ત્યાં એ પણ દુઃખી હોય? પણ આજ તમારા બંનેનો સંબંધ વટ ઉપર આવીને ઊભો રહી ગયો છે. તમે રાહ જોવો છો કે એ તમને ફોન કરશે ને એ રાહ જોવે છે કે તમે એને ફોન કરશો. ક્યાંક તમારા વટમાં ને વટમાં સંબંધનો સોદો ન થઈ જાય. બસ હવે મારે તમારું કંઈ સાંભળવાનું નથી. તમે ચૂપચાપ મારી સાથે આવશો અને એની સાથે વાત કરશો. ચલો અહીંયાથી. અને મમ્મી અને સાગરને પણ સાથે લઈ જવાના છે. ચલો. દામિની બેટા જમવાનું થઈ ગયું? હા પપ્પા, જમવાનું બની ગયું છે. બસ આ સાફ કરી લઉં ને પછી આપણે જમી લઈએ. આવો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આ અચાનક? બેસો. કાકા, હવે તમને તો ખબર જ છે કે દેવભાઈએ કેવી રીતે દામિનીને કાઢી મૂકી. એટલે અમે વિચાર્યું કે બહુ દિવસો થઈ ગયા છે, દામિની અહીંયા જ છે ને, તો હવે અમારે દેવભાઈના ભવિષ્યનું તો વિચારવું ને. એટલે કાકા અમે વિચાર્યું કે હવે દેવભાઈના ભવિષ્યનું શું, એટલે અમે નક્કી કર્યું છે કે દેવભાઈના બીજે લગ્ન કરાવી દઈએ અને દામિનીને ડિવોર્સ આપી દે. બરોબર છે, તમારો નિર્ણય યોગ્ય છે. તો કાલે અમે તમને કહીએ ને ત્યાં વકીલ પાસે તમે આવી જજો અને દામિનીને પણ સાથે લઈ આવજો. શું પપ્પા બરોબર છે? આ કેવી વાત કરો છો તમે? અરે મારા છૂટાછેડા લેવાની વાત કરે છે દેવેન. હા તો સાચી જ વાત છે ને. આમ પણ તમારે લોકોને એકબીજાની સાથે રહેવું નથી તો એના કરતાં તો સારું એ જ છે કે તમે લોકો અલગ થઈ જાઓ, પોતપોતાના રસ્તે પોતાના જીવનમાં આગળ વધી જાઓ. નામ પણ દામિની, અમારા ઘરના કામ તને નથી કરવા, તારે કંઈ શીખવું નથી, તો પછી હવે રહીને ફાયદો શું? કારણ કે ઘરમાં રોજના ઝઘડા થાય છે. હા દામિની, અને તને તો ખબર જ છે ને કે અમે ગરીબ પરિવારથી છીએ. અમે તારા પપ્પા જેટલા પૈસાદાર પરિવારના નથી, મિડલ ક્લાસ ફેમિલી છીએ. ક્યારેય તારા માટે નોકર નહીં રાખી શકીએ કે પછી દેવભાઈ પણ તારા બધા અરમાન પૂરા નહીં કરી શકે. તો એના કરતાં સારું છે તને પણ કોઈ સારું પાત્ર મળી જશે અને દેવભાઈને પણ મળી જશે. દેવેન, તમે પણ માની ગયા? હવે જે ફેમિલીનો નિર્ણય એ મારો નિર્ણય. અને બેટા દામિની, તને આમ તો હવે ક્યાં એ ઘરે ગમે છે અને અહીંયા તને આપણે બે બાપ દીકરી રહેશું. સારું, ચલો હવે બાકીની વાત તમે લોકો પછી કરી લેજો. અમે નીકળીએ. તમે કાલે દામિની લઈને વકીલ પાસે આવી જજો. હા ચલો દેવભાઈ. નહીં, એક મિનિટ. જો તમે લોકોએ નક્કી કરી લીધું હોય તો હું ફોર્સ તો નહીં કરું, પણ હું કંઈક કહેવા માંગુ છું. હા બોલ ને. ભાભી, કયા મોઢે માફી માંગુ ને એ સમજાતું નથી. હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને બા તમે પણ મને માફ કરી દેજો. અત્યાર સુધી મને કંઈ નહોતું થયું, નહોતું માથું દુખતું, નહોતું હું બીમાર નહોતી. મારે કામ ના કરવું પડે એટલે ખોટા બહાના બતાવતી હતી. પણ બા,
હવે હું સમજી ગઈ છું કે પિયરની મોહ સાસરીમાં ના ચાલે. માણસે પોતાના પરિસ્થિતિ અને સમય અનુકૂળ ચાલવું જોઈએ. સમય ક્યારે પણ બદલી શકે છે. અત્યાર સુધી મારા પપ્પાના ઘરે બહુ પૈસા હતા, સારું હતું બધું. મારા પપ્પાએ મને લાડકોટથી ઉછરી, મારા બધા સપનાઓ પૂરા કર્યા, મારી બધી ખોટી જીદોને પૂરી કરી. અને એ જ વસ્તુ લઈને હું મારી સાસરીમાં આવી. પ્રેમ લગ્ન તો કર્યા, પણ પ્રેમથી રહેતા ના આવડ્યું. મારા ભાભી જે છેટાણીને પણ એક મોટી બેન બનીને રહી હતી મારી સાથે. મારા સાસુ જે સાસુ નહીં, એક મા બનીને મા વગરની દીકરીને પ્રેમ આપ્યો, એ પણ ના સમજી શકી. અને દેવેન, તમે આ બધાથી છુપાવીને મારી કેટલી ઈચ્છાઓ પૂર્ણ કરી. તમારા ફેમિલીની વિરુદ્ધ ગયા, મારી સાથે લગ્ન કર્યા, પણ તમારા કોઈનો પ્રેમ હું ન સમજી શકી. થાય તો મને માફ કરી દેજો. નહીં, તને જરાય માફ નહીં કરીએ. અને માફ કરશું ને તો પછી એક જ શરતે. મારે શરત નથી સાંભળવી. મને બધી શરત મંજૂર છે. કારણ કે કહેવાય છે ને, દીકરી બે કુળને તારે છે. ઘર કેવી રીતે ચલાવવું ને એ સ્ત્રીને શીખવવું જ નથી પડતું. જ્યારે આ ગુણ તો સ્ત્રીમાં પહેલેથી જ હોય છે. તો પછી શરત એ છે કે તારે અમારા ઘરે પાછું આવવું પડશે. અને જો તું ઘરે પાછી આવી જઈશ તો પછી તારી આ બધી જ ભૂલોને માફ કરવામાં આવશે. મંજૂર છે. ક્યારની રાહ જોતી હતી કે તમે લોકો મને ક્યારે લેવા આવો, ક્યારે મને મોકો મળે ને તમારા બધાની માફી માંગો. બસ બેટા, આ તારા શબ્દો, આ તારા આંસુ અમે તો ક્યારના માફ કરી દીધા છે, હે ને? હા દામિની, આ બધું જ એક નાટક હતું કે અમે તને ડિવોર્સ દેવા માટે આવ્યા છીએ. અને તને લાગે છે કે આ દેવ તને ડિવોર્સ આપી શકે, જેને તારા માટે રડી રડીને મમ્મી પાસે તને માંગી છે? અરે, મારી પાસે અનેક નાટકો કરીને મને અનેક રીતે પટાવીને મમ્મીને મનાવવા કહ્યું હતું કે મારી દામિનીને મારે વાઈફ બનાવી છે. ભાભી, તમે મને સપોર્ટ આપો. આટલો સહકાર મારો માંગીને ભાઈને અને મમ્મીને પટાવીને તને જે ઘરમાં લાવ્યા એ તને છૂટાછેડા આપી શકે? અરે, તારા વગર રડતા હતા ત્યાં બેઠા બેઠા. એટલે પછી અમારે આ નાટક કરવું પડ્યું, એ જાણવા માટે કે તને અફસોસ છે કે નહીં. દેવે, એટલું બધું થઈ ગયું તો એક ફોન ના કરી શકો? આ તો ફોન તો તું કરી શકે ને. બોલો, પોતાનાથી ફોન નથી થતો અને મને બોલે છે. એક ફોન તો શું, એક મેસેજ ના થયો. મારી યાદ આવતી હતી કે નહીં? આ તો વળી તને કેમ બહુ યાદ આવી ગઈ હોય? તે ક્યાં મને મેસેજ કરી દીધો કે ફોન કરી દીધો? બહુ સારું, હું ઘરે પાછી તો આવી જઈશ, પણ કામ નહીં કરું. હા હા, એટલે એમને પેલું ઓપરેશન કરાવવાનું છે ને, એટલે ને. અચ્છા, જોયું ને મમ્મી, પાછા બેસી ગયા બાયડીના ખોળે. આ નહીં સુધરે. હા તો કાંઈ નહીં, ચાલો રહેવા દો, છૂટાછેડા લઈ લો. અરે ના, અમને ચાલશે. તમે બંને આખું જીવન અમારી સામે આમ લડતા રહેશો ને એ અમને ચાલશે. પણ તમે બંને જો અલગ થઈ ગયા ને તો પછી અમારા ઘરમાં કંકાસ કોણ કરશે? અને હવે અમને આદત પડી ગઈ છે કંકાસમાં રહેવાની. જોઈ બેટા, કેટલું ખાનદાની સાસરું મળ્યું છે તને. પણ કાકા, આ તમારા બધા નોકર કે કોઈ દેખાતું નથી? દામિની તો બહુ કહેતી હતી કે તમારા ઘરે નોકર ચાકર છે. ગોપી બેટા, તમે જેમ મારી દીકરી સાથે નાટક કર્યું ને, મેં પણ મારી દીકરી સાથે નાટક કર્યું. શેનું નાટક? હા, મારા નોકરોને મેં જ રજા આપી દીધી એને સબક શીખડાવવા માટે. મતલબ એક વ્યક્તિને સમજાવવા માટે કેટલા લોકોને નાટક કરવું પડ્યું? અત્યાર સુધી મેં કર્યું હતું ને નાટક, હવે તમારા લોકોનો વારો.
ભગવાન કરે તમારા બંનેનો સાથ ક્યારેય ના છૂટે. આવની આ બધું આવું દેવભાઈ એટલે ખાલી લાઈનમાં ઉભા રહીએ ફોટો પ્લીઝ.